નથી। પાપ કર્યા છે એવા હું ભૂલ્યો તારી સેવા। મેં પાપ કર્યા છે એવા હું ભૂલ્યો કરવી સેવા। મારી ભૂલો ના ભૂલનારા તારી કરુણાનો કોઈ મારી ભૂલો ના ભૂલનારા તારી કરુણાનો કોઈ પાર નથી। હે કરુણા ના કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી। ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ। શાળાના બાળકો રામાયણની ચોપાઈઓ રજૂ કરશે। સેવા આશ્રમ ટ્રસ્ટ તૈયબપુરા આજનો મોક્ષદા એકાદશીનો કાર્યક્રમ 52 વર્ષ પહેલા 1973માં પૂજ્ય શાસ્ત્રીજીએ દેથલી 1952માં શરૂ કર્યું એમણે, અને શિક્ષણની જ્યોત જલાવી અને 73થી ગીતા જયંતિ મહોત્સવની શરૂઆત કરી। એ જ્યોત જલતી જ રહે એટલે આપણે તૈયબપુરામાં પણ એ અવિરતપણે ગીતા જયંતિ ઉજવાય, બાળકોને એનો લાભ મળે એટલે શાસ્ત્રીજીએ શરૂઆત કરેલી આજે આપણું સદભાગ્ય છે કે પૂજ્ય શાસ્ત્રીજી 98 વર્ષની ઉંમરે આપણી વચ્ચે સજોડે પૂજ્ય વિદ્યાબેન પણ છે એમની સાથે, એટલે આપણા માટે આ સંસ્થા માટે ખૂબ આનંદની વાત છે। 1973માં સ્વામી મનુવર્યજીના પ્રમુખ સ્થાને ગીતા જયંતિ શરૂ કરેલી। દર વખતે દેથલીમાં પણ કોઈ ને કોઈ સમાજ સેવાનું જેમણે કામ કર્યું છે એવા વ્યક્તિ વિશેષનું પણ સન્માન કરવામાં આવે। દેથલીથી ઘણા બધા કાર્યકરોનું ને જેમણે સમાજ સેવાનું કામ કર્યું છે એવા કાર્યકરોનું સન્માન કરેલું છે। ત્યારે એ પણ પરંપરા ચાલુ રહે એટલે આજે આપણે કોઠારી સાહેબનું સન્માન કરવાના છીએ। અમે થોડી પૂર્વ ભૂમિકા કહી। આજના આ સભાના પ્રમુખ મહોદય આદરણીય મોહનભાઈ, જેમના આશીર્વચન આપણને મળવાના છે એવા સ્વામીની બ્રહ્મપ્રિયાનંદા સરસ્વતીજી, આજના આપણા કાર્યક્રમના મુખ્ય મહેમાન ડૉક્ટર દિનેશભાઈ પંડિત, એમનું મૂળ વતન છે માલાવાડામાં પણ ખૂબ સરસ શિક્ષણનું કામ થાય, બાળકો શિક્ષણ મેળવે, બહેનો શિક્ષણ મેળવે એટલે સરસ મજાનું એમણે વિનય મંદિર એ ઊભું કરેલું છે અને વર્ષોથી એના ઉદ્ઘાટનમાં પણ અમે ગયા હતા। આજે સરસ રીતે કેમ્પસ
ચાલી રહ્યું છે. અને વર્ષો સુધી એમણે ખંભાતમાં સર્જન તરીકે, ડૉક્ટર તરીકે ખૂબ સારું કામ કર્યું છે અને ભાલગાળાના ઘણા લોકોને એમની સેવાનો લાભ મળેલો છે. એવા આપણી વચ્ચે ડૉક્ટર દિનેશભાઈ પંડિત ઉપસ્થિત છે. એ અત્યારે હાલ પ્રણામી ધર્મના વડા છે અને પન્ના એનું મુખ્ય ધામ છે. ત્યાંથી આજથી 2-3 મહિના પહેલાં માલાવાડા જવાનું થયું. અનાયાસે જ એમની સાથે મુલાકાત થઈ અને મેં 2-3 મહિના પહેલાં આમંત્રણ આપેલું કે આ વખતે આપ ગીતા જયંતિના કાર્યક્રમમાં તૈયબપુરા આવો. તો એમણે તે વખતે મારા નિમંત્રણને માન આપીને તરત જ સંમતિ આપી હતી. ત્યારે આવું સરળ વ્યક્તિત્વ છે એવા ડૉક્ટર પંડિત સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે. આ પ્રસંગે ડૉક્ટર રમેશચંદ્ર કોઠારી, જેમનું આપણે સન્માન કરવાના છીએ વિશેષ વ્યક્તિ તરીકે, જેમને સમાજ સેવાનું સરસ કામ કર્યું છે અને શિક્ષણ ક્ષેત્રે ખૂબ એમનું મોટું પ્રદાન છે. એવા ડૉક્ટર રમેશચંદ્ર કોઠારી એ પૂર્વ વાઇસ ચાન્સેલર વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં કામ કરેલું છે અને અત્યારે પણ શિક્ષણ ક્ષેત્રે કામ કરી રહ્યા છે. દિનેશભાઈ લાઠિયા એ આપણી વચ્ચે હમણાં વાલી સંમેલનના કાર્યક્રમમાં ઉપસ્થિત હતા અને તે પહેલાં પણ આપણે ત્યાં 1-2 કાર્યક્રમમાં આવ્યા છે. એમનું પણ બહુ મોટું ભગીરથ કામ છે. રસ્તાઓ પર હજારો કિલોમીટરથી ચાલતા રખડતા મગજ બગડ્યું હોય એવા એ ભગવાન કહે છે એને, આપણે એને ગાંડા કહીએ છીએ. તો એ ભગવાનને એ લઈ આવે છે. બગોદરા એમનો માનવ મંદિર સરસ કેમ્પસ છે અને ત્યાં એ 2, 5, 10, 15 નહીં, 550 જેટલા ભેગા કર્યા છે. એમાં તો 150-200 બહેનો છે અને લગભગ 800 જેટલા માનસિક રીતે સારા થઈને એમના વતનમાં પાછા, કોઈ કહે કે હું તામિલનાડુનો છું, કોઈ કહે કે હું મધ્યપ્રદેશનો છું, કોઈ કહે હું યુપીનો છું. એમ કેટલાય કિલોમીટર 6-12 મહિના હેડ્યા હોય ને ખાધું ના હોય ને એવા બધાનું કામ એ મોટું કામ કરે છે. એવા દિનેશભાઈ લાઠિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. વિજયભાઈ આનંદરાવ પટેલ એ આ સંસ્થાના બધા પ્રણેતાઓ છે. આનંદ કાકા અમારા એ એમના બળથી આ કેમ્પસની શરૂઆત કરી હતી. આ કેમ્પસની જમીન આદરણીય સ્વર્ગસ્થ તૈયબભાઈ જમીનદારે 4 વીઘા જમીન, આજે તમે સગા ભાઈઓ હોય તોય તે શેઢા પાળીઓ ખોતરતા હોય છે અને એવા વખતમાં આપણને 4 વીઘા જમીન આપણે એ કેવડી મોટી વાત છે. ત્યારે 4 વીઘા જમીન આપણને તૈયબભાઈએ આપી અને અહીંયા શિક્ષણનું કામ કરવાની શરૂઆત કરી. ત્યારે સૌથી મોટું તે વખતે મને હું ફાપી હોય તો મારા સ્વર્ગસ્થ આનંદ કાકા થોડા વહેલા ગયા, પણ એમની જે ભાવના હતી અને અહીંયા સારું કામ થાય એટલે એમણે ખો આપી દીધી અમારા રાજેન્દ્રભાઈને અને કહ્યું કે રાજેન્દ્રભાઈ આ શિક્ષણના કામ માટે ભૌતિક સુવિધાઓ, એમના પિતાશ્રીના નામે નંદાલય મકાન, અત્યારે રસોડાનું બાંધકામ ચાલી રહ્યું છે તે, આ સ્ટેજની પાછળ મોટું 55 ફૂટ લાંબુ ગૌશાળાના ઘાસચારા માટેનું ગોડાઉન, આ ઉપરાંત જ્યાં જ્યાં જરૂરિયાત હોય
ટ્રેક્ટર લઈ આપ્યું, ઇકો ગાડી લઈ આપી. એટલે આનંદ કાકાની જે ખોટ પડી હતી એ ખોટ પૂરવાનો એમણે ખૂબ સારો પ્રયત્ન કર્યો છે અને સરસ રીતે આ કેમ્પસમાં અમને મદદરૂપ થાય છે. એમની સાથે અરુણભાઈ પટેલ અને જગદીશભાઈ રૂવાલા એ પણ પધાર્યા છે. એ બંને ત્રણેય જણા સહાધ્યાયી છે અને સરસ મજાનું કામ, સેવાકીય પ્રવૃત્તિ જ્યાં ચાલતી હોય ત્યાં મદદરૂપ થવું. એટલે આપણને રૂવાલા સાહેબે પણ 51,000 રૂપિયા આપેલા છે અને અવારનવાર એમણે કહ્યું છે કે તમારે જરૂરિયાત હોય ત્યારે યાદ કરજો, હું મદદ કરીશ. એમણે 1 લાખ રૂપિયા આપ્યા છે. અત્યારે ડોક્ટર દિનેશભાઈ પંડિત સાહેબની સાથે પધારેલ સ્વામીજી આપણી વચ્ચે ઉપસ્થિત છે. વિશ્વાનંદ સ્વામી છતરડીમાં એમનો આશ્રમ છે અને આજે આ ગીતા જયંતિના પ્રસંગે ઉપસ્થિત રહ્યા છે. મને શિક્ષણનું કામ કરવા માટે અને આ કેમ્પસનું સર્જન કરવા માટે જેમનો સિંહ ફાળો છે, પ્રણેતા છે, એવા આદરણીય પૂજ્ય શાસ્ત્રીજી સાથે વિદ્યાબેન, આજે સન્માનનો કાર્યક્રમ છે, મોક્ષદા એકાદશીનો કાર્યક્રમ છે. ભગવાન કૃષ્ણ એ કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને આજે જે બોધ આપેલો એમાંથી ભગવદ્ ગીતા, કારણ કે કૃષ્ણ ભગવાન સારથી હતા અને એમણે અર્જુનનો રથ ચલાવવાનું, એટલે મેદાનમાં ઊભા હતા રથ લઈને. તો અર્જુને કહ્યું, ભગવાન તમે રથ વચ્ચે લઈ જાઓ, મારે કોની સાથે લડવાનું છે. ત્યારે તે વખતે એ કૃષ્ણ ભગવાન રથ એ બંને સેનાની વચ્ચે જઈને ઊભા રહ્યા. ત્યારે જોયું અર્જુને કે મારે તો સગા સંબંધીઓ, કાકા, મામા બધાની સાથે લડવાનું છે. એટલે એને ઢીલા પડી ગયા અર્જુન અને એના ગાત્રો ઢીલા થઈ ગયા. એટલે કૃષ્ણએ ઉપદેશ આપ્યો અને એમાંથી આ ભગવદ્ ગીતાનું સર્જન થયું. ત્યારે એવી મોક્ષદા એકાદશી ગીતા જયંતિનો કાર્યક્રમ છે. વિશેષ વ્યક્તિ સન્માન છે અને સાથે અમારા ઠાકોરભાઈ એ પરમાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ જોળ આણંદ, એમનો પરમ દિવસે સાંજે ફોન આવ્યો આ બધો કાર્યક્રમ ગોઠવાઈ ગયા પછી કે અમે દર વખતે કોઈને કોઈ જેણે શિક્ષણ ક્ષેત્રે કામ કર્યું છે એવા શિક્ષણ ક્ષેત્રે કામ કરનારનું ઋષિ એવોર્ડથી સન્માન કરીએ છીએ અને અમે આ વખતે તમારે ત્યાં તમારું સન્માન કરવા માટે માગીએ છીએ, એવોર્ડ આપવા માગીએ છીએ. એટલે મેં અનુમતિ આપી. આજે ઠાકોરભાઈ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. આમંત્રણ આપવા માટે હું વસ્તાણા હાઈસ્કૂલમાં ગયો અને અમારા પરેશભાઈ પંડ્યાને વાત કરી કે તમારા દીકરા દીકરીઓને પણ અમારે ત્યાં લાવો અને ગીતા જયંતિનો લાભ લો. અને બાળકોમાં આ કોઈ એક જ્ઞાતિ માટે કે સમાજ માટેનો ગ્રંથ નથી, આ સમગ્ર સૃષ્ટિના દરેક જીવ માટેનો આ ગ્રંથ છે. આમાંથી ઘણું શીખવાનું, સમજવાનું એ મળે છે. ત્યારે એમણે પણ સ્વીકાર્યું અને એમના દીકરા દીકરીઓને અહીંયા લઈને આવ્યા છે. પરમાર્થ ચેરિટેબલ ટ્રસ્ટના સૌ ટ્રસ્ટીઓ, તૈયબપુરા ગામના ગ્રામજનો
પાલ્લાના આગેવાનો, ગીતા પ્રેમીઓ, દેથલીથી પધારેલા સૌ, અમારા મોહનભાઈ અમારા સેવા આશ્રમ ટ્રસ્ટના ટ્રસ્ટી છે અને ગઈકાલે અને વર્ષોથી દેથલીમાં 73માં શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધી એમણે એક પણ ગીતા જયંતિમાં આવ્યા નથી, એવું નથી બન્યું. ત્યારે એમનો પણ છેક વલસાડથી ગઈકાલે આવી ગયા છે. માલાવાડાના માજી સરપંચ, માલાવાડાથી ઘણા મિત્રો આવ્યા છે. અમારા દક્ષેશભાઈ બ્રહ્મભટ્ટ પત્રકાર, એઓ પણ આપણી આ ગીતા જયંતિમાં દર વખતે આવે છે. અમારા નારાયણભાઈ વરિયા પણ આવ્યા છે. અમારા ભરતભાઈ વાળા જે બાળકોનું શિક્ષણનું કામ કરે છે, એવા બધા અહીંયા ઉપસ્થિત છે. સૌનું આ સંસ્થા પરિવાર વતી અમારા માલાવાડાથી આચાર્ય શ્રી વિનય મંદિરમાંથી અજીતભાઈ ઉપાધ્યાય એ પણ ઉપસ્થિત છે. અજીતભાઈ મને બહુ મદદ કરે છે. આ અત્યારનો જે ટેકનોલોજીનો જમાનો છે ને એની અંદર મારે બધું કામ કરાવવાનું હોય તો બધું કામ મને ખૂબ સરસ રીતે એ અજીતભાઈ એ મને કરી આપે છે. ગમે ત્યારે ફોન કરું, તમારે ચિંતા નહીં કરવાની, હું કરી આપીશ. ઉપસ્થિત સૌ ભગવદ્ ગીતા પ્રેમીજનોને હૃદયના ઉમળકાથી આવકારું છું. સૌનું સ્વાગત કરું છું, અભિવાદન કરું છું અને મારી વાણીને વિરામ આપું છું. કાર્યક્રમનો પ્રારંભ કરતા પૂર્વે જ્યોત જલાઈએ. સન્માનપત્ર આર.જી. કોઠારી, શિક્ષણવિદ ડૉક્ટર રમેશભાઈ કોઠારી સાહેબ, સાદર વંદન સહ અભિનંદન. અમારા શિક્ષણ સંકુલના પ્રાંગણમાં યોજેલ 52મા ગીતા જયંતિ ઉજવણી પ્રસંગે વ્યક્તિ વિશેષ રૂપે આપનું અભિવાદન કરતા અમે સૌ હર્ષોલ્લાસ અને આનંદની લાગણી અનુભવીએ છીએ. સેવા આશ્રમ ટ્રસ્ટની પરંપરા અને પ્રથા અનુસાર આજના રૂડા અવસરે પરમ પૂજ્ય સ્વામીની બ્રહ્મપ્રિયાનંદાજી તથા આ વિદ્યા સંકુલના પ્રણેતા પૂજ્ય પરસદરાય શાસ્ત્રીજીની શુભ નિશ્રામાં આપને સન્માનિત કરતા અમે ધન્યતા અનુભવીએ છીએ. આપનો જન્મ તારીખ 28/1/1954ના દિને સાદા અને સામાન્ય પરંતુ સંસ્કાર સંપન્ન પરિવારમાં થયો. પ્રારંભથી જ તેજસ્વી વિદ્યાર્થી તરીકે આપે ઉત્તમ વિદ્યાપ્રીતિ દાખવી સુંદર શિક્ષણ પ્રાપ્તિ કરી ઉત્તરોત્તર MSc, M.Ed અને PhDની ઉચ્ચ પદવીઓ હાંસલ કરી. અર્થ ઉપાર્જન માટે આપે શાળાના શિક્ષક તરીકે અધ્યાપન કાર્યની શરૂઆત કરી ક્રમશઃ કોલેજો અને વિવિધ યુનિવર્સિટીઓમાં
સંનિષ્ઠ શિક્ષણ કાર્ય કર્યું. વિશેષ રૂપે વલ્લભ વિદ્યાનગર અને વડોદરાની પ્રતિષ્ઠિત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં રીડર, લેક્ચરર, પ્રાધ્યાપક, રિસર્ચ ગાઈડ, ડીન અને પ્રોજેક્ટ નિષ્ણાત તરીકે સેવાઓ પ્રદાન કરી છે. ગણિત શાસ્ત્રના અઘરા ગણાતા વિષયમાં આપે વિશેષ અને સુદીર્ઘ પ્રદાન કરેલ છે. સેંકડો વિદ્યાર્થીઓ અને શિક્ષકોને આપે રિસર્ચ ગાઈડ અને તજજ્ઞ તરીકે એમફિલ અને પીએચડી માટે તૈયાર કરવામાં યશસ્વી યોગદાન કર્યું છે. શિક્ષકો ન્યાય શિક્ષક એવા આપે ભારતની સુખ્યાત યુનિવર્સિટીઓમાં અને જર્નલ્સમાં 250 ઉપરાંત રિસર્ચ પેપર્સ પ્રસ્તુત કર્યા છે. આપના થકી 21 જેટલા પુસ્તકો પ્રસિદ્ધ થયા છે. બુક્સ રિવ્યુ, સિલેબસ, સિલેક્શન, ભાષાંતર, સંપાદન અને પરામર્શના કાર્યો થકી આપે શિક્ષણ ક્ષેત્રમાં માતબાર કાર્ય કર્યું છે. શિક્ષણ, તાલીમ અને યુનિવર્સિટી વહીવટીય ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરીને આપે અનેક એવોર્ડ્સ તથા પ્રમાણપત્રો પ્રાપ્ત કર્યા છે. 25 ઉપરાંત વિશિષ્ટ સરકારી અને અન્ય વિદ્યા સંસ્થાઓમાં આપ સક્રિયપણે તજજ્ઞ, પરામર્શક, સલાહકાર અને માર્ગદર્શનના રૂપે વિવિધ પ્રકારની સેવા આપી રહ્યા છો. સુરતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે 2005 થી 2008 સુધી કુશળ નેતૃત્વ અને સંચાલનની સેવા અર્પણ કરી છે. રાજા પૂજ્યતે દેશે વિદ્વાન સર્વત્ર પૂજ્યતે એ ઉક્તિ અનુસાર અમે આપને આદરપૂર્વક સન્માનીએ છીએ. આપ અમારી સંસ્થાના શુભેચ્છક છો, પ્રોત્સાહક છો. વડોદરાની મહાત્મા ગાંધી ફાઉન્ડેશન, ગ્રંથગોષ્ઠી, સેવા તીર્થ, ત્રિવેદી ફાઉન્ડેશન જેવી સંસ્થાઓમાં પણ આપ સુંદર સેવા પ્રદાન કરી રહ્યા છો. આપનું વિદ્યાતપ અનેકને પ્રેરણા બક્ષે છે. અનેક સંસ્થાઓને આપે આપના જ્ઞાન અને અનુભવનો લાભ આપ્યો છે. ગીતા પ્રબોધન પ્રમાણે આપ સાચા કર્મયોગી છો. અનેક મહાનુભાવોની ગૌરવવંતી ઉપસ્થિતિમાં આપની નિષ્ઠા અને કર્મઠતાને અમે તાલીનાદ થકી બિરદાવી આ સન્માનપત્ર અર્પણ કરતા અમને હરખ થાય છે. આપના જીવન સંગીની ગીતાબેનને તથા આપના પરિવારજનોને પરમ તત્વ નિરામય દીર્ઘ આયુ બક્ષે તેવી પ્રાર્થના સહ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શુભસ્ય સ્વાગતમ. તારીખ 11 ડિસેમ્બર 2024 મોક્ષદા એકાદશી, તૈયબપુરા, તાલુકો માતર. ભવદીય આપના ગુણાનુરાગી સેવા આશ્રમ ટ્રસ્ટ પરિવાર વતી પરસદરાય શાસ્ત્રી. તાળીથી આપણે નવાજીશું. શુદ્ધ જય વડે જે પરસેવે નાય. સન્માન કોને મળે? કંઈક ભોગ આપ્યો હોય, આત્મસમર્પણ આપ્યું હોય, કંઈક કર્યું હોય તો સમાજ માટે, દેશ માટે એને બહુમાન મળતું હોય છે. તો સૌ બાળકો આજે આપણે પ્રેરણા લઈએ આપણા જીવનમાં કે આપણે પણ દેશ માટે, સમાજ માટે, ગામ માટે કંઈક કરી છૂટીએ. ધન્યવાદ. નદીઓના સંગમ તીર્થે આવેલ સેવાશ્રમના ટ્રસ્ટી શ્રી પરમાર્થ ભાવે કેળવણી અને ગૌ સેવાના ભેગધારી શ્રી નટુભાઈ વાટેલિયા, ગાંધીવાદી વિચારધારાના કર્મયોગીને શ્રી નિજાનંદ પ્રણામી સંપ્રદાય ધામ પન્નાજીના પરમ પૂજ્ય શ્રી ધર્મગુરુ શ્રી ડોક્ટર દિનેશભાઈ પંડિતના હસ્તે પરમાર્થ સેવા ઋષિ એવોર્ડ એનાયત કરતા હર્ષ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ. પરમાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ, જોડ, આણંદ. ધન્યવાદ. દેવાવાળા અમારા જે રાજ્ય શિક્ષક
એવોર્ડ વિજેતા છે તેઓ પણ નટુભાઈનું બહુમાન કરશે. આ પ્રસંગે યુએસએથી ડોક્ટર અરુણભાઈ પટેલ આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે અને આજના આ કાર્યક્રમમાં અરુણભાઈ તરફથી આ સંસ્થાને ₹5 લાખનું માતબર દાન આપવામાં આવે છે. સૌ તાળીઓથી નવાજીશું. એવોર્ડ અર્પણ થઈ રહ્યો છે નટુભાઈને, સૌ તાળીઓથી નવાજીશું. ધન્યવાદ. ભેખ ધારણ કરી ને ઋષિનું બિરુદ આજે આ ટ્રસ્ટ તરફથી પરમારા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આપવામાં આવ્યું છે અને આ ઋષિ એવોર્ડ એ નટુભાઈને અર્પણ થઈ રહ્યો છે. सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ॐ शान्ति शान्ति शान्तिः. शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्. ઉપસ્થિત મહાનુભાવો, સજ્જનો, બહેનો અને વિદ્યાર્થીઓ, શ્રીમદ ભગવદ્ ગીતા, શ્રીમતી ભગવતી ગીતા જે ભગવાન શ્રી કૃષ્ણના મુખકમળમાંથી સરી પડ્યું છે અને અર્જુનને સંબોધીને એનો ઉપદેશ કરવામાં આવ્યો છે. તો ગીતાજી બધા જાણે જ છે, વિદ્યાર્થીઓને પણ ધ્યાનમાં છે ભગવદ્ ગીતા. તો ગીતાજી એ ભગવાનનું હૃદય છે. ગીતા મેં હૃદયમ પાર્થ, ભગવાને કહ્યું હું આ ગીતા મારું હૃદય છે, એ રાજેશ્વરી છે અને સંસારને પાર કરવા માટેની જડીબુટ્ટી છે, ભવતારક તરાપો છે. એવી સુંદર ભગવદ્ ગીતા. અર્જુન જે છે વિષાદગ્રસ્ત છે, દુઃખથી ગ્રસ્ત છે અને એને કોઈ રસ્તો કે ઉપાય એને મળતો નથી, એટલે ભગવાનને શરણે જાય છે. કાર્પણ્ય દોષોપહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સંમૂઢ ચેતાઃ યચ્છ્રેયસ્યાન નિશ્ચિતમ બ્રૂહિ તન્મે શિષ્યસ્તેહમ શાધિ મામ ત્વામ પ્રપન્નમ. અર્જુન કહે છે, હે ભગવાન, હું ધર્મ અને અધર્મની બાબતમાં મૂઢ થઈ ગયો છું, કૃપણતાના દોષથી યુક્ત છું, દુઃખથી ગ્રસ્ત છું, વિષાદથી ગ્રસ્ત છું. તો આપ મને આ દુઃખ અને શોકમાંથી બહાર કાઢો. એટલે ભગવાને એનો ઉપદેશ આપ્યો. એટલે આ જે ઉપદેશ છે એ સાર્વભૌમ ઉપદેશ છે, જે નટુભાઈએ શરૂઆતમાં કહ્યું કે ગીતાજીનો ઉપદેશ બધા જ મનુષ્યો માટે, આપણા ભારતીય હોય કે વિદેશના લોકો, બધા જ માટે આ ઉપદેશ અનુસરણીય છે. એનો એક એક શબ્દ 700 શ્લોકો છે અને એ જે ઉપદેશ છે, તમને બધાને 15મા અધ્યાય ખબર છે? ગીતાજી વિશે જાણ્યું છે બાળકો? જાણ્યું છે? 15મો અધ્યાય તમારે બધાએ મોઢે કરવો જોઈએ, હે ને? તો આપણા જે 4 વેદો છે એનો સાર ઉપનિષદ છે અને ઉપનિષદોનો સાર ભગવદ્ ગીતા. ભગવદ્ ગીતાનો સાર એ 15મો અધ્યાય છે. તો તમારે બધાએ મોઢે કરવો જોઈએ, રોજે બોલવો જોઈએ. હવે ભગવાન શ્રી કૃષ્ણ પાસે જ્યારે મહાભારત યુદ્ધ શરૂ થવાનું હતું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પાસે અર્જુન અને દુર્યોધન બંને ગયા.
ભગવાને કીધું કે તમારે બંનેને જે મારી પાસે માંગવું હોય તે માંગો. તો અર્જુને શું માંગ્યું ખબર છે બાળકો? ખબર છે કોઈને? અર્જુને એવું માંગ્યું કે ભગવાન આપ અમારા પક્ષે રહો, અમારું જે કલ્યાણ થાય એવું આપ કરો, શ્રેય વસ્તુ આપો, જે નિત્ય વસ્તુ હોય એ આપો, એવું અર્જુને માંગ્યું. અને દુર્યોધને શું માંગ્યું? મને આપની સેના આપો. ભગવાનને શું કરવાના? એક કોઈ પણ અસ્ત્ર પણ નહીં હોય સાથે, એકલા ભગવાન શું કરશે? જો અમારી પાસે સેના હોય તો અમે યુદ્ધ જીતી જઈએ. તો દુર્યોધને સેના માંગી અને અર્જુને ભગવાનને માંગ્યા. હા, અને પછી એટલે અર્જુન વિવેકી છે, ભગવાનનું શરણ લીધું. જ્યારે દુર્યોધને કોનું શરણ લીધું? માયાનું શરણ લીધું, હે ને? અને અર્જુનના પક્ષે ધર્મ છે, દુર્યોધનના પક્ષે અધર્મ છે. અર્જુન વિવેકી છે. તો એટલા માટે જેના પક્ષમાં ભગવાન હોય એ યુદ્ધ જીતી જાય, એને સફળતા મળે, હે ને? તો આ ભગવદ્ ગીતા જીવન કેવી રીતે જીવવું, જીવન સફળ કેવી રીતે બનાવવું એનો બોધ આપે છે. અને પરમાત્માનું જ્ઞાન એમાં સંપૂર્ણ રીતે સમાયેલું છે. તો ભગવદ્ ગીતા કેમ વાંચવાની, શા માટે, એનો ઉદ્દેશ્ય શું છે, એનું પ્રયોજન શું છે? હા, ભગવદ્ ગીતા કેમ વાંચવાની? તો એનું પ્રયોજન છે દુઃખમાંથી આત્યંતિક નિવૃત્તિ અને નિરતિશય સુખની પ્રાપ્તિ. આ જે બધાને સુખ જોઈએ છે ને, કોને દુઃખ જોઈએ છે? કોઈને દુઃખ કોઈને ના જોઈએ ને, બધાને સુખ જોઈએ, આનંદ જોઈએ. તો ભગવદ્ ગીતાનું સ્વાધ્યાય કરવાથી આપણને સુખની પ્રાપ્તિ થાય. અને ક્ષણિક સુખ નહીં, હંમેશનું સુખ, નિત્ય શાશ્વત જે સુખ છે એની પ્રાપ્તિ થાય છે, એવું આ ભગવદ્ ગીતા છે. અને ભગવાને એ શાશ્વત સુખ ક્યાંથી મળે એનો બોધ ભગવદ્ ગીતામાં આપ્યો છે. અને પછી એ જે નિત્ય સુખ છે, હવે આપણે જોઈએ છીએ બધા જ જીવનમાં આનંદ ઈચ્છે છે, સુખ ઈચ્છે છે. તો જીવન સફળ ક્યારે થયું કહેવાય? કોણ કહેશે? આપણું જીવન સફળ થયું કે સાર્થક થયું ક્યારે કહેવાય? બાળકોમાંથી સાચી સફળતા કોને કહેવાય? જો બાળકો અત્યારે એવું છે, અમારી પાસે ખૂબ ધન સંપત્તિ હોય તો અમે સુખી થઈએ, પછી ખૂબ મોટી સત્તા મળે તો સુખી થઈએ, એવું માપદંડ છે ને સુખી થવાનું. પણ વાસ્તવમાં ભગવાન એકદમ ઉલટું કહે છે. હા, કે પરમાત્મા આપણે પ્રાપ્ત કરીએ તો આપણે વાસ્તવિક રીતે સુખી થઈએ, ઈશ્વરને પ્રાપ્ત કરીએ, ભગવાન શ્રી કૃષ્ણને પ્રાપ્ત કરીએ, એમનામાં જીવન જીવીએ એવું. તો એ ઈશ્વરને જાણવા જોઈએ, ઈશ્વરનું ભજન કરવું જોઈએ, ઈશ્વરની ભક્તિ કરવી જોઈએ. આ બધું ગીતામાં વર્ણવેલું છે. પછી આ ભગવદ્ ગીતાનો મુખ્ય વિષય શું છે? તો એ જ્ઞાન, આત્મજ્ઞાન, પોતાના ઈશ્વરનું જ્ઞાન, પોતાના સ્વરૂપનું જ્ઞાન એ ભગવદ્ ગીતાનો મુખ્ય વિષય છે. અને ગૌણ વિષય છે ભક્તિ યોગ અને કર્મયોગ. તો આપણે બધા જ કર્મ કરીએ છીએ, તો કર્મ કેવી રીતે કરવાનું એ ભગવદ્ ગીતામાં વર્ણવેલું છે. આપણે રોજબરોજના જે કર્મો કરીએ છીએ ઈશ્વરને અર્પણ કરવાની ભાવનાથી કરીએ કે હું જે કંઈ કર્મ કરું છું એ ઈશ્વર પ્રસન્ન થાય અને હું આ આપને અર્પણ કરું છું, અને એના પરિણામે જે કંઈ ફળ મળે એ પ્રસાદ રૂપે આપણે સ્વીકારવાનું. એટલે ભગવાને કહ્યું ને, કર્મણ્ય વાધિકારસ્તે મા ફલેષુ કદાચન. હે અર્જુન, તું કર્મ કર, ફળની આસક્તિ વગર કર્મ કર, અને તારું કર્મ જે છે એ મને અર્પણ કર. તો ઈશ્વર એનાથી પ્રસન્ન થાય, અને ઈશ્વર પ્રસન્ન થાય તો પછી ઈશ્વરનો આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય અને સુખી થઈએ. તો એવી રીતે કર્મયોગનો ઉપદેશ, નિષ્કામ ભાવે સ્વાર્થ રહિત કર્મ કરીએ. જે કંઈ કરીએ એમાં કોઈ પણ પ્રકારનો સ્વાર્થ ન હોય. એટલે આ કંઈ પણ કરીએ તો એમાં એવું નહીં વિચારવાનું કે આમાંથી મને શું મળશે, આમાં મારું શું, એવી ભાવના ન હોવી જોઈએ. એવો ભગવાન ઉપદેશ આપે છે. આપણે કંઈ કરીએ, નાનું કાર્ય કરીએ કે મોટું કાર્ય કરીએ, હું ભગવાનને અર્પણ કરવાની ભાવનાથી કર્મ કરું, જેથી ભગવાન પ્રસન્ન થાય, મારું મન શુદ્ધ થાય. જો નિસ્વાર્થ ભાવનાથી કર્મ કરીએ તો અંતઃકરણ શુદ્ધ થાય, મન શુદ્ધ થાય, અને જ્યાં મન શુદ્ધ હોય ત્યાં જ ભગવાન એવા જ હૃદયમાં આવે, એવા જ હૃદયમાં પ્રવેશ કરે.
અને ભગવાનનું જ્ઞાન આપણને પ્રાપ્ત થાય. તો એવી રીતે નિષ્કામ કર્મ કરવું અને પછી ભક્તિ યોગનો પણ ઉપદેશ છે કે ભગવાનનું ભજન કરવું, ભગવાનની આરાધના કરવી, કીર્તન કરવું, પછી અર્ચના કરવી, પૂજા કરવી, ભગવાનનું સ્મરણ કરવું. બધાએ મંદિરમાં જવું જોઈએ, મંદિરમાં ભગવાનની પૂજા કરવાની. શ્રવણમ કીર્તનમ વિષ્ણોહો સ્મરણમ પાદ સેવનમ, એ બધી જે નવદા ભક્તિ છે એ તમારા જેવો બાળક પ્રહલાદ હતો, પ્રહલાદે આ ઉપદેશ કર્યો. હા, નવદા ભક્તિનો 9 પ્રકારની ભગવાનની ભક્તિ એ કરવી જોઈએ આપણા જીવનમાં, તો જેથી ભગવાન પ્રસન્ન થાય. અને પછી આ જે ભગવદ્ ગીતા છે એમાં ભગવાને અંતિમ ઉપદેશ આપ્યો અર્જુનને, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. અર્જુન દુઃખથી ગ્રસ્ત હતો ને, એટલે ભગવાને અર્જુનને કહ્યું તું બધા જ ધર્મો છોડીને, ધર્મો એટલે અહીંયા આ જે શ્લોક છે એમાં ભગવાને અર્થ આપ્યો છે બધા જ કર્મો, એટલે જે આપણે સ્વાર્થયુક્ત કર્મ કરીએ છીએ બધા જ કર્મો છોડીને તું એક મારે શરણે આવ અને તું શોક ન કરીશ અને બધા જ પાપમાંથી તું મુક્ત થઈ જઈશ. તો ભગવાનનું શરણ એ ભગવદ્ ગીતાનું મુખ્ય પ્રયોજન છે. ઈશ્વરનું શરણ લેવું અને એ ભગવાન આપણને એમાંથી પછી બધા જ પાપોમાંથી મુક્ત કરે છે અને છેવટે બધામાંથી મુક્તિ કરે છે. તો ભગવદ્ ગીતામાં મુખ્યત્વે પરમાત્માનું વર્ણન છે, પરમાત્માનું સ્વરૂપ કેવું છે, ઈશ્વર કેવા છે, બધું જ વર્ણન છે. જે સત ચિત્ત અને આનંદ સ્વરૂપ ભગવાન છે એમનું વર્ણન છે અને એ આપણે પ્રાપ્ત કરવાનું છે. એ ધ્યેય પણ અંદર વર્ણવ્યો છે. હવે અત્યારે જે બાળકો છે કે સામાન્ય મનુષ્ય, એમનું એક જ ધ્યેય હોય છે કે ખૂબ પૈસા કમાવવા, ખૂબ ધન પ્રાપ્ત કરવું, સત્તા પ્રાપ્ત કરવી અને સુખી થવું. પરંતુ આ જે માપદંડ છે સુખી થવાનો એ વિરુદ્ધ છે ભગવદ્ ગીતાની દ્રષ્ટિએ. તો ધન હોય તો આપણે સગવડ પ્રાપ્ત કરી શકીએ પણ સુખ ન મળે. હા, ધનમાંથી સુખ શોધનારા એ એની વિપરીત દિશા છે. આપણે ઈશ્વરના શરણે જવાનું અને ઈશ્વરનું ભજન કરવું. ઓમ તત્સત. સૌથી પહેલા કરવામાં આવશે, પછી પુસ્તક બાબતે વિસ્તૃત પ્રકાશ પાડશે શ્વેતાબેન. તો વિમોચન થઈ રહ્યું છે. મહાનુભાવોના વરદ હસ્તે આ પુસ્તકનું વિમોચન થઈ રહ્યું છે. મીરા મહેતા. સૌ તાળીઓથી નવાજીશું. પરમ પૂજ્ય આદરણીય સ્વામીની બ્રહ્મપ્રિયાનંદ સરસ્વતીજી, માનનીય ડૉક્ટર દિનેશભાઈ પંડિત, પૂજ્ય શાસ્ત્રી કાકા તથા વિદ્યાબા, માનનીય શ્રી રમેશભાઈ કોઠારી, શ્રી મોહનભાઈ, માનનીય શ્રી નટુભાઈ તથા અન્ય મંચસ્થ મહાનુભાવો, બહારથી પધારેલા મહેમાનો તથા આજે જેમને રામચરિત માનસની ચોપાઈ ગાઈ તેવા વહાલા ભૂલકાઓ. આજે માગસર સુદ 11, મોક્ષદા એકાદશી, અને આપણે સૌ એ દિવસે ઉજવીએ ગીતા જયંતી. છેલ્લા 10 વર્ષથી મને યાદ છે અમે અહીંયા આવીએ છીએ. 4-5 વખત હું અહીંયા આવી ગઈ છું ગીતા જયંતી મહોત્સવમાં. આ તૈયબપુરામાંથી અમને આમંત્રણ ક્યારે મળે એની અમને બધાને એક ઇંતજાર હોય છે, એક જિજ્ઞાસુ અમે થઈ જઈએ છીએ કે આપણે તૈયબપુરા ક્યારે જવાનું છે. અને જ્યારે અહીંયા આવવા નીકળીએ ત્યારે રસ્તામાં અને અહીંયા આવ્યા પછી જે એક વાતાવરણ અનુભવીએ છીએ એ વાતાવરણ એટલું પ્રોત્સાહિત કરનારું હોય છે, એટલું આનંદિત કરનારું હોય છે કે એ બાબતને હું આપ સૌની સાથે પ્રસન્નતાપૂર્વક અત્યારે વહેંચી રહી છું. અમને ખૂબ આનંદ છે. અમે વડોદરાથી આજે ગીતા જયંતીના મહોત્સવમાં અહીંયા આવ્યા છીએ. મારે કવિ શ્રી મોહનભાઈ બારોટના પુસ્તક મીરા મહેતા, આ પુસ્તકનો પરિચય કરાવવાનો છે.
સન 2020ની સાલમાં અમે અહીંયા આવ્યા હતા. નટુભાઈએ એ વખતે આ જે આપણો હોલ છે એમાં કાર્યક્રમ રાખ્યો હતો. દંતાલીથી સ્વામીજી પધાર્યા હતા અને એમના હસ્તે મેં તથા અમરીશભાઈ કોન્ટ્રાક્ટરે તૈયાર કરેલું અમારા ગુરુમૈયા કહીએ એવા કલ્પનાબેન બારોટનું સંપાદિત પુસ્તક એનું વિમોચન થયું હતું. ગઈકાલે વાત થઈ કે મોહનભાઈના પુસ્તકનું પણ અહીંયા લોકાર્પણ કરવાનું છે, ત્યારે મને ખૂબ આનંદ થયો. આ એક પવિત્ર સ્થળ છે, પવિત્ર દિવસ છે અને પુસ્તક પણ મીરા ઉપરનું એટલું જ સરસ કે જે ક્લાસ 1ના લોકો હોય ને જે વાંચનમાં એમને ખૂબ ઉપયોગી થઈ પડે તેવું પુસ્તક છે. એના વિશે વધારે જોઈશું એટલે ખ્યાલ આવશે. અમારા એ મેડમ 19ની સાલમાં અહીંયાથી વિદાય લે છે અને એટલે સહજ રીતે મોહનભાઈના જીવનમાં શૂન્યાવકાશ સર્જાય. પણ ગીતા જયંતીમાં કલ્પનાબેન અને મોહનભાઈ આવતા હોય, પોતાના સંપૂર્ણ જીવનને એમને ગીતાના માર્ગદર્શન હેઠળ આચરણમાં મૂક્યું હોય, એમને ક્યાંકથી ને ક્યાંકથી પ્રેરણા મળી જ રહે. અમારા કલ્પનાબેન એટલે ખૂબ સરળ જીવન જીવનારા, મીરાની ભક્તિથી એમનું જીવન સહેજ પણ નીચું નહોતું. એક મીરા જેટલી જ ભક્તિ કલ્પનાબેનનામાં હતી અને એટલે સૂક્ષ્મ જગતમાંથી કલ્પનાબેને મોહનભાઈને પ્રેરણા પૂરી પાડી. તમારે ભગવાનની દિશામાં આગળ વધવાનું છે, કૃષ્ણ તરફ આગળ જવાનું છે, તો કૃષ્ણને પ્રાપ્ત કરવા માટે નિમિત્ત બન્યા મીરા. અને મોહનભાઈએ અધ્યાત્મના માર્ગે તો હતા જ, પણ સ્વામીનીએ કહ્યું તેમ, પૂજ્ય સ્વામીનીએ હમણાં જ કહ્યું, નવધા ભક્તિ, પ્રેમ લક્ષણા ભક્તિ અને શરણાગતિનો સિદ્ધાંત, આ દ્વારા ગદ્યમાં લગભગ 700 પાનાનું 2 ભાગમાં પુસ્તક તૈયાર છે. સાથે સાથે પદ્યમાં પણ તેમને ખૂબ સુંદર કાવ્યો રચ્યા, જેને નામ આપવામાં આવ્યું મીરામયતા. એક સર્જકના મનમાં જ્ઞાન, ભક્તિ, શ્રદ્ધા અને પ્રેમનો મહાસાગર રેલાતો હોય ત્યારે જ તેના અંતરસાગરના ઊંડાણમાંથી શબ્દની સરિતા વહે, જે મીરામયતાનું સ્વરૂપ ધારણ કરે. મીરાને સમજી ન શકાય, મીરાને અનુભવી શકાય. આપ સૌ વિદ્વાનો છો, વડીલો છો, એટલે આપ જાણો છો કે તેને તો માત્ર અનુભવી શકાય, અનુભવી અને આત્મસાત કરી શકાય. મીરાને પામી શકાય અને એ દ્વારા આપણે કૃષ્ણને પણ પામી શકીએ. કૃષ્ણ કૃષ્ણ મેં કરતી થી, મીરા કહે છે, કૃષ્ણ કૃષ્ણ મેં કરતી થી તો મેં હી કૃષ્ણ હો ગઈ. આપણે જેટલું જેવું ધ્યાન ધરીએ, જેવા ભાવથી, એવી આપણી ઉપર અસર થાય જ. તો કૃષ્ણ કૃષ્ણ મેં કરતી થી તો મેં હી કૃષ્ણ હો ગઈ, આ તત્વને સમજવાનું છે. અને એ તત્વને સમજાવવા માટે મોહનભાઈએ આ મીરામયતામાં પૂર્ણ પ્રયાસ કર્યો છે. સાહિત્યમાં એવું કહેવાય કે મીરા એ સાચા સૂફી હતા. એટલે અમારા કવિ કલાપી એ તો એવું કહે, હતા મહેતો અને મીરા, હતા મહેતો અને મીરા, ખરા ઇલ્મી ખરા શૂરા. હતા મહેતો અને મીરા, ખરા ઇલ્મી ખરા શૂરા, હમારા કાફલામાં એ મુસાફર બે હતા પૂરા. ઈશ્વર સુધી પહોંચવા માટે આ બેને જ આખા જીવનમાં સમજી લઈએ ને તો આપણું જીવન સાર્થક છે. મીરા એ કૃષ્ણ પ્રિયા છે. મીરા એમ જ કહેતા કે હું કૃષ્ણની મીરા છું, હું કૃષ્ણની મીરા છું. અને મીરાના આ શબ્દો સાંભળીને કૃષ્ણએ પણ કહ્યું જ હશે ને, હું મીરાનો કૃષ્ણ છું. ચોક્કસ કહ્યું હશે કૃષ્ણએ કે હું પણ મીરાનો કૃષ્ણ છું. આપણે કહીએ છીએ ને કે મીરા કે પ્રભુ ગિરિધર નાગર,
આ શબ્દો જ આપણને કહે છે કે કૃષ્ણએ કહ્યું છે હું પણ મીરાનો જ છું. મીરાને પામતા પામતા કૃષ્ણને પામી શકીએ ત્યારે કવિ શ્રી મોહનભાઈ કૃષ્ણને પામી શક્યા છે અને ત્યારે જ માધુર્યસભર આ પુસ્તકમાં છે જે કાવ્યો તેની વાત કરું છું. માધુર્યસભર, ઉર્મિસભર પ્રેમ અને ભક્તિના કાવ્યોનું પ્રગટીકરણ થયું છે. આ મારી મચેડી શબ્દોને ગોઠવી અને કરવામાં આવેલા કાવ્યો નથી. આ આત્મસ્ફૂર્ણાથી લખાયેલા કાવ્યો છે. પોતાની જાતને ઓગાળવા તૈયાર હોય ત્યારે જ મીરાને પામી શકે. એટલે સાચા અર્થમાં કહીએ મોહનભાઈએ પોતાની જાતને મીરામાં ઓગાળી દીધી છે. અમારા માટે કલ્પનાબેન અને મોહનભાઈ, કલ્પનાબેને તેમનો કાવ્ય સંગ્રહ પ્રગટ કર્યો શબ્દ સન્નિધિ નામથી અને મોહનભાઈએ પ્રગટ કર્યો શબ્દ સંગતિ. તો અહીંયા શબ્દ સંગતિ અને શબ્દ સન્નિધિ. મોહનભાઈએ શબ્દની સન્નિધિ કરી અને કલ્પનાબેને શબ્દની સંગતિ કરી અને ત્યારે પ્રાગટ્ય થયું આ રહી મીરા. આ રહી મીરાના આ કાવ્યોનું. આ કાવ્ય સંગ્રહમાં સૌથી પહેલા હાલરડું, બાળગીત, સ્વાગત ગીત, આમંત્રણ આવા બધા સરસ સરસ પ્રસંગો ઉજવાતા હોય તો તેની ઉજવણીનું ગીત, આંખ, બાળકો માટે તો આંખ મહત્વના છે ને, ઘડિયો. આ ઉપરાંત ગરબા, કવ્વાલી અને રાષ્ટ્રભાવનાના ગીતોનો સમાવેશ થયેલો છે. કુલ 93 કવિતાનો આમાં સમાવેશ છે. 128 પેજ ધરાવતું આ પુસ્તક, એના પૃષ્ઠ અને પાછળના ભાગને ગણીને બીજા 4 તો 132 પાનનું આ પુસ્તક છે, જેની માલિનીબેન પાઠકે નિવેદન લખેલું છે. આ પુસ્તક મેં પહેલા જ કહ્યું તેમ કવિ પોતે પણ કહે છે ક્લાસ માટે છે, કારણ કે એ પોતે તો અધ્યાત્મના માર્ગે આગળ વધી ગયા છે. હવે સાવ જોડકનાઓ આપણે વાંચી ફેસબુક પર અને વોટ્સઅપ પર વાંચી અને લાઈક કરીએ અને એને પ્રોત્સાહન આપીએ, એ બધી કવિતાઓથી જોજનો દૂર આ કવિતાઓ છે. એને સમજવા માટે આપણે પોતે પણ એક ધ્યાન બનવું પડે. વાંચવા ખાતર આ પુસ્તક છે, જોયું અને વાંચી દીધું ને મૂકી દીધું તો સમજ નહીં પડે. પણ એક એક કવિતાને સમજીને વાંચી અને એમાં જે લયતા છે, પ્રયોગશીલતા કવિએ કરી છે નવા નવા પ્રકારની, એ બધાને સમજશો તો ખરેખર પુસ્તકનું મહત્વ સમજાશે. એના 1 કે 2 ઉદાહરણ હું આપને આપીશ. પેજ નંબર 53 પર મીરા થઈ જવાય, કેવું સરસ! આપણાથી મીરા થઈ જવાય આપણને વિચાર પણ નથી આવતો આ ભૌતિક સુખ સાધન સંપત્તિની દોડમાં. ત્યારે કવિ લખે છે, કવિ મોહનભાઈ, મીરા થઈ જવાય. અરે હરખી હરખીને મીરા હરિના જશ ગાય, હરખી હરખીને મીરા હરિના જશ ગાય, સંબંધો પ્રેમના ને પ્રીતની સગાઈ થાય, દ્વારકાના નાથમાં ગામ ગોકુળ દેખાય, મોહક મુહૂર્તમાં ગોપી મીરા સમાઈ જાય. આ ગોપી અને મીરાને સમાઈ જવાની વાત એ ખરેખર અધ્યાત્મમાં ઉચ્ચ ભૂમિકાએ પહોંચેલા કવિ જ કરી શકે. છેલ્લી લાઈનમાં છે, ઓહો મારાથી મીરા થવાઈ જાય, ઓરે મારાથી મીરા થવાઈ જાય. આ અનુભૂતિ એ બહુ અગત્યની અનુભૂતિ છે અને આ અનુભૂતિએ જ્યારે પહોંચીએ ત્યારે ઈશ્વર ઢૂંકળો હોય છે, ખૂબ નજીક હોય છે આપની. એવી જ રીતે એમને એક રાષ્ટ્રગીત લખ્યું છે, એના શબ્દો જોવો. ક્ષણ ક્ષણ સ્નેહલ સ્પંદન હો, આ રાષ્ટ્રગીતમાં છે. ક્ષણ ક્ષણ સ્નેહલ સ્પંદન હો, મા ખમ્મા વત્સલ વંદન હો, શ્રી કૃષ્ણ ગીતાને વંદન હો. આજે ગીતા જયંતિના દિવસે હું મને પણ ભાગ્યશાળી ગણું છું કે આવા સરસ પ્રબુદ્ધ જનોની વચ્ચે કહેવાનો મોકો મળે છે કે શ્રી કૃષ્ણ ગીતાને વંદન હો, તુલસીને મીરાને વંદન હો, તુલસીને મીરાને વંદન હો.
જય રાષ્ટ્ર ચેતના જય હો, જય રાષ્ટ્ર ભાવના જય હો. તો આવા કવિને આજે આપણે ગીતા જયંતિના દિવસે પહોંચીએ અને અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે ઈશ્વર કવિ શ્રી મોહનભાઈ બારોટને ખૂબ લાંબુ આયુષ્ય આપે, જેથી આપણને સૌને આ અધ્યાત્મના માર્ગે આવા અનેક કાવ્યો, અનેક ગદ્યમાં પણ લેખો પ્રાપ્ત થાય. અસ્તુ. સત્કાર કરવા માટેની એક તક મળી છે, તો હું ત્રિવેણીબેન તથા વત્સલભાઈને વિનંતી કરીશ, તેઓ ડાયસ પર પધારશે અને કવિ શ્રી મોહનભાઈ બારોટનો શાલ ઓઢાડી અને સન્માન કરશે. શ્રી મોહનભાઈ બારોટ હોય જ વડોદરામાં હોય પણ અહીંયા આ સંસ્થા તમારી જ છે મોહનભાઈ, તમારું બહુમાન કેમ ના હોય? આજના પાવન દિવસે માતર તાલુકાનું પણ ગામ અને હું પણ માતર તાલુકાનો અને પ્રથમ વખતે આવા પ્રસંગે આવ્યો અને ખાસ કરીને આવ્યો આ સેવાશ્રમમાં એટલા માટે કે પરમ પૂજ્ય શ્રી પ્રસન્નદાસ શાસ્ત્રી, જેમના પરિચયમાં હું છેલ્લા લગભગ 50 વર્ષથી છું અને એ જ્યારે નેથલીમાં હતા ત્યારે હું અવારનવાર ઘણા પ્રસંગોમાં ગયેલો છું અને મને એમ થયું કે 98 વર્ષની યુવાન વયે જો એ અત્યારે આવતા હોય અમદાવાદથી તો મારે જવું જોઈએ અને ખાસ તો એમના દર્શન કરવા માટે હું અહીંયા આવ્યો છું. બીજું નટુભાઈ વાટલિયા, તેમને પણ હું દેથલીથી જ ઓળખું છું અને એ પણ એવા જ કર્મઠ અને કર્મયોગી. અને આજે આપણે જોયું કે અહીંયા જેટલા બેઠા છે એમાં મોટા ભાગના બધા કર્મયોગીઓ જ છે. બધાનું ક્ષેત્ર જુદું જુદું છે, પણ સમાજની અંદર કંઈક આપવું છે, જે પોતાની પાસે છે તે આપવું છે અને એટલા માટે આપણે બધા કર્મયોગીઓ છીએ. અને આજના દિવસે જ્યારે મોક્ષદા એટલે આપણો મોક્ષ થવાનો હોય એવો આ દિવસ, અને જ્યારે આપણને કૃષ્ણ ભગવાને એવી સરસ મજાની જ્ઞાનની ગીતા આપી હોય અને એને 5200 ને લગભગ મારી ગણતરીથી 53 વર્ષ થયા છે, ત્યારે આ જે બોધ આપેલો એ બોધને આજે આપણે યાદ કરીએ છીએ. અને યાદ કરાવવા માટે પ્રસન્નદાસ શાસ્ત્રીએ આ તાલુકામાં આ વખતે 52મો દિવસ આ ઉજવાય છે, 52મી જયંતિ. તો આ ગીતાનો જે પ્રસાર એમના થકી થઈ રહ્યો છે એટલે હું એમને ખાસ ધન્યવાદ આપું છું. અહીં આવ્યા પછી ઘણા બધા મહાનુભાવોનો પરિચય પ્રથમ વખત થયો મને. આજના આ સમારંભના પ્રમુખશ્રી, જેમનું ખાસ આપણે સન્માન કર્યું, એવા ડૉક્ટર રમેશભાઈ કોઠારી, અને એ તો ઘણાના ગુરુ છે. એટલે આવી વ્યક્તિ જ્યારે આપણને સમાજમાં મળે અને વર્ષો સુધી જે સેવા આપે એને હું ખરેખર ધન્યવાદ આપું છું. એવા જ અહીંયા જેને વિજયભાઈ પટેલ જે પ્રણેતા છે આ સંસ્થા માટેના અને જેના નામે આ સંસ્થા છે, તૈયબભાઈ, એમના પરિવારને પણ હું અભિનંદન આપું છું કે જેમણે આટલી મોટી જગ્યા નિસ્વાર્થપણે આવા સારા કાર્ય માટે અર્પણ કરેલી છે. રાજેન્દ્રભાઈ પટેલ, હમણાં જ મારે પરિચય થયો, એ આ સંસ્થાના દાતા છે. એમના પિતાશ્રીના નામે ખૂબ મોટું ત્યાં પ્રદાન કરેલું છે. લાઠિયા સાહેબ, એમણે માનવ સેવા જે કરી છે એ મારો વિષય અથવા મારી શાખાનો વિષય છે. અને જે મેન્ટલી ડિસ્ટર્બ થયેલા છે, ફિઝિકલી ડિસ્ટર્બ થયા છે, એવા કેટલા બધા લોકોને જેને એ ઓળખતા પણ ન હોય, રસ્તેથી લઈ આવીને પોતાની સંસ્થામાં રાખીને ટ્રીટ કરતા હોય, સારા થઈ જાય તો પરિવાર સાથે પાછા મેળવી દેતા હોય, આવું સરસ ઉમદા કાર્ય કરતા હોય એ આપણી વચ્ચે છે. ઠાકોરભાઈ, આણંદની એક સંસ્થા
હું રહું છું તો આણંદ જિલ્લામાં, પણ મને આ સંસ્થાનો કોઈ પરિચય જ નહોતો. પણ અહીંયા મેં આવીને જોયું કે એ રેકોગ્નાઇઝ જે રીતે કરે છે અને રેકોગ્નાઇઝ કરીને આવા સમારંભની અંદર આવીને સામે ચાલીને ઋષિ એવોર્ડ જ્યારે આપતા હોય, અને ઋષિ એ બહુ નાની સૂની વાત નથી, ઋષિ થવું એ બહુ મોટી વાત છે. અને આપણા પૂર્વજો જે ઋષિ થઈ ગયા એમણે આ સમાજના ઉત્થાન માટે એટલું બધું જ્ઞાન આપ્યું છે કે જેના કારણે આપણે જીવન સારી રીતે જીવી શકીએ છીએ. એ પહેલાંના મહાન સાયન્ટિસ્ટો હતા. ભલે એમની પાસે તે વખતે ઇક્વિપમેન્ટ ના હોય રિસર્ચ કરવાના, પણ છતાંય હું કહું કે આ બ્રહ્માંડ ને આ બ્રહ્માંડથી પણ પરે, અક્ષરથી પણ પરે, અક્ષરાતીતની જો કોઈ વાત કરતું હોય તો એ આપણા ઋષિ મુનિઓએ વાત કરી છે. અને કેટલું આયુષ્ય, કયા બ્રહ્માંડનું કેટલા પ્રલય ક્યારે ક્યારે થાય એ બધી જો આપણને સમજણ આપી હોય ને કોઈ પણ ટેકનિકલ ઇક્વિપમેન્ટ સિવાય, તો એ આપણા ઋષિ મુનિઓએ આપી છે. તો એમને આપણે યાદ કરીએ. આપણી વચ્ચે સ્વામીની બેન બ્રહ્મપ્રિયાજી ગયા, પણ હમણાં જેમનું બહુમાન થયું મોહનભાઈ બારોટ. મારા ઘણા મિત્રો બારોટ છે, એટલે હું બધાને કહેતા હોઉં છું કે ભાઈ સરસ્વતી તો તમને વળેલી જ છે. અને મારી સાથે વિશ્વાનંદજી આવ્યા છે, એ પણ બારોટ છે. અને ભગવતીભાઈ રાવ જે હતા ખંભાતના મોટા ડોનર, જેમની સાથે મેં વર્ષો સુધી કોલેજમાં સેક્રેટરી તરીકે કામ કર્યું છે, એ પણ બારોટ. એટલે હું એમને પણ કહેતો કે ભાઈ તમને ના પહોંચી વળાય, અમારે તો 2 ઓઠ હોય પણ તમારે તો 12 ઓઠ હોય, તો કેવી રીતે પહોંચી શકાય? તો એવા મોહનભાઈએ મીરામય થઈ જવાની જે એક વાત લખી છે. અને જ્યારે આજે ગીતા જયંતિની વાત થતી હોય ત્યારે મીરાને તો યાદ કરવી પડે, કારણ કે 3 પ્રકારના યોગ, કર્મયોગ જે આપણે જોઈ રહ્યા છીએ, પરસનરાજ શાસ્ત્રી અને નટુભાઈ વાકી બંને કર્મયોગી. અને એ કર્મયોગની વાત થાય ત્યારે હમણાં જ બેને કહું કે અર્જુનની વાત આવે. પહેલા અધ્યાયની અંદર જ કહે કે ભાઈ તું આ બધો મોહ છોડી દે, પણ તારું જે કાર્ય છે ને, સંન્યાસી થવાની વાત બંધ રાખ, પણ તારું જે કાર્ય છે ને એ તું પહેલું કર. અને એ કાર્ય કરવા માટે પ્રેરે છે એવા કર્મયોગી. અને પછી ભક્તિની વાત આવે ને, 3 યુગમાં પછી ભક્તિની વાત આવે. ભક્તિ યુગમાં પણ કૃષ્ણએ કોને કહ્યું? એમાં આજે એમાંનું એક કેરેક્ટર મોહનભાઈએ આપણને ભક્તિની વાત કરીએ તો મીરાને આપણે ક્યારે ભૂલી ના શકીએ. આપણા ગુજરાતના નરસિંહ મહેતાને ક્યારેય ના ભૂલી શકીએ. અને એવી રીતે ઉદ્ધવને પણ જ્ઞાનની વાત આવે ને ત્યારે આપણે ના ભૂલી શકીએ. તો આ ત્રિવેણીનો સંગમ, કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાન યોગ, 3 રસ્તા છે. પણ એના અધિકારી કોણ છે, આપણે કયા રસ્તાના અધિકારી છીએ, એ આપણે પહેલા નક્કી કરવું પડે. આપણે નક્કી ન કરી શકતા હોઈએ તો આપણા જે ગુરુ હોય, જે નક્કી કરી શકે એવા હોય, જે જાગ્રત કક્ષાના હોય, એ ગુરુને આપણે સદગુરુ બનાવીને એમના માર્ગદર્શન હેઠળ આ 3માંથી એક અથવા કોમ્બિનેશન એવો કોઈક રસ્તો શોધી કાઢવો જોઈએ. અને એ રસ્તો શોધીએ તો આ જીવનનું જે લક્ષ્ય છે ને, મેં કોણ, હું કોણ છું, ક્યાંથી આવ્યો છું અને મારું મૂળ ઉદ્ગમ સ્થાન છે ત્યાં હું કેવી રીતે જઈ શકું, એ આપણે જાણવું હોય તો આવા સદગુરુ પાસે જવું પડે. આપણને જીવનમાં બધા જ પ્રસંગો મળે છે, કંઈક ને કંઈક શીખવાનું મળે છે. આજે હું અહીં આવ્યો તો મને ઘણું બધું જાણવાનું મળ્યું કે કેટલા બધા એવા કર્મયોગી અને હીરાઓ છે આપણા જગતની અંદર, ગુજરાતની અંદર, કે જે આટલું બધું સમાજનું કામ કરે છે. આમ તો અત્યારે ટીવી અને મોબાઈલ જોઈએ ને તો આપણને એમ લાગે કે આ દુનિયામાં જીવવા જેવું જ નથી. એટલી બધી મુશ્કેલીઓ છે બધી રીતે,
પણ છતાંય ક્યાંક આવી શીતળની છાય મળે એવું પણ આપણને લાગે છે. તો પરમાત્માએ આપણને જે કંઈ આપ્યું છે એમાંથી 5%, 10% આપણી જે કંઈ પરિસ્થિતિ હોય તે આપણા પરિવારનું, આપણા પડોશીઓનું આપણે ધ્યાન રાખીએ અને એના પછી પણ જેમ વધે, જેમ અહીં વિજયભાઈને એમના પછી પણ વધ્યું, તો આપણે સમાજને આપીએ અને સમાજમાં એનો સદુપયોગ થાય. કમાવું જેટલું અઘરું છે ને એથી વધારે અઘરું ક્યાં વાપરવું એ નક્કી કરવું બહુ અઘરું છે. તમારી સંપત્તિ, તમારા મહેનતનો પૈસો તમે દાન રૂપે આપો, પણ જો એ સાચા રસ્તે ના વપરાય ને તો એ તમારો પૈસો નકામો છે એમ માની લેવાનો. તો આવી જ્યારે સંસ્થાઓ કામ કરતી હોય અને છેવાડાના વિસ્તારમાં, માતર તાલુકાઓ એટલે એને એમ કહેવાય કે સોશિયો ઇકોનોમિકલ બેકવર્ડ એરિયા છે, અને એનો ગ્રોથ કરવામાં જ્યારે આવી સંસ્થાઓ આગળ આવે અને શિક્ષણની સંસ્થાઓ, આરોગ્યની સંસ્થાઓ આગળ આવે ત્યારે ખૂબ આનંદ થાય. આ તબક્કે મને અહીંયા બોલાવીને ખરેખર એક મને ચાન્સ આપ્યો તમને બધાને મળવાનો, એ બદલ નટુભાઈ વાટલિયાનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે 98 વર્ષે સક્રિય, જેનું બ્રેન હજુ પણ બરાબર એક્ટિવ છે, મેં આવીને પ્રણામ કર્યા અને મેં પૂછ્યું કે મને ઓળખો, તો એમણે કહ્યું કે માલાવાળા ડૉક્ટર પંડિત. ત્યારે મને એટલો બધો આનંદ થયો કે કેટલા વર્ષોનું બ્રેન જેમાં કશું ડિલીટ થયું નથી. અને આપણું બધાનું તો અત્યારથી થોડું થોડું 20%, 25% ડિલીટ થતું જાય છે, પણ જેમનું હજુ ડિલીટ થયા વગરનું બ્રેન છે એમનો દર્શન કરીને મને ખૂબ આનંદ થયો. આ બંને મહાનુભાવોનું હું સાલ ઉડાડીને સન્માન કરવા માગું છું. પરસંદા શાસ્ત્રી શાસ્ત્રીજીનું બહુમાન કરી રહ્યા છે, આપણે તાળીઓથી જ નવાજીશું. એ હજુ વધારે ને વધારે પ્રોગ્રેસિવ રહે અને આ 4 વર્ષમાં તમે જે વિકાસ કર્યો છે હજુ બાકીના 40 વર્ષ તમારી પાસે વિકાસ કરવાના રહે એવી શુભકામના સાથે આ સાલ ઉડાડું. ધન્યવાદ. આપ સૌને મારા ખૂબ ખૂબ અભિનંદન. અત્રે ઉપસ્થિત શ્રીમાન શાસ્ત્રીજી અને વિદ્વજ્જનો, દાતાશ્રીઓ અને આપ સૌ, આનંદ થયો કે ભાઈ મારું જેમ માતર તાલુકાના છેવાડા ગામમાં મારી સેવાઓની કદર કરી. મેં શું સેવા કરી એ તો મને ખબર નથી, પણ અહીંયા બધા સેવાધારીઓ જ છે. કારણ કે મારા સન્માનપત્રમાં લખ્યું હતું કે ભાઈ સત્યેશ્વર ગાંધી મહાત્મા ફાઉન્ડેશન, એ મોહનભાઈ, સાથે અમરીશભાઈ, ત્રિવેણીબેન પણ હોય, શ્વેતાબેન પણ હોય, અને હવે વસંતભાઈ પણ એમાં જોડાયા હોય. તો એ સંસ્થા સાથે હું સંકળાયેલો છું. ગ્રંથ ગોષ્ઠી હું એટલો રેગ્યુલર જઈ શકતો નથી, પણ 2 વાર પ્રવચનો આપ્યા. કારણ કે કલ્પનાબેન, જેમનું નામ પણ લેવામાં આવ્યું, જેમના પુસ્તકને પણ યાદ કર્યા, એ મારા વિદ્યાર્થીની હતા. ઉંમરમાં મારા કરતાં મોટા હશે, પણ એ મારા વિદ્યાર્થીની હતા. અને એમણે ગ્રંથગોષ્ઠીમાં મને કે સાહેબ ગણિત વિશે કોઈ કહેતું નથી, એટલે કે સતીશ રસ્તોગીએ પુસ્તક લખ્યું હતું નાસિકના ભાઈએ, એના પર મારે પણ એમાં પ્રવચન આપવાનો લાભ મને મળ્યો હતો. સેવાતીર્થની વાત કરીએ, એમાં એ 3 ધુરંધરો તો અહીંયા જ છે. મોહનભાઈ પોતે સેવાતીર્થ સંસ્થાનો એક ટ્રસ્ટ છે, એના ઉપપ્રમુખ છે. અમરીશભાઈ પોતે પણ ત્યાં છે, અને જોગાનું જોગ હું પણ છું. એટલે સેવાતીર્થ નામની સંસ્થા પણ અહીંયા આજે ઘણી બધી સંસ્થાઓ અહીંયા આવી છે. ઠાકોરભાઈ સાથે પણ આજે જ પહેલી વાર પરિચય થયો રૂબરૂ. બીજી એવી સંસ્થા છે અમારી, જેમાં અમારા અશોકભાઈ પણ સંકળાયેલા છે, શાસ્ત્રીજીના દીકરાજી. એ છે ઉપાસના ચેરિટેબલ ટ્રસ્ટ. અમે લગભગ 40 વિદ્યાર્થીઓને કોઈ પણ જાતની ફી લીધા સિવાય રાખી શકીએ છીએ. એમની આવક 5 લાખથી ઓછી હોવી જોઈએ અને પર્સન્ટેજ સારા હોવા જોઈએ. પણ જે પણ વિદ્યાર્થી આવે છે, આજ સુધી 90 કરતાં કોઈ પણ ઓછા ટકાવાળો વિદ્યાર્થી આવ્યો નથી. એ અમારી સાથે ત્યાં હોસ્ટેલમાં રહે છે, સવાર સાંજ પ્રાર્થના કરે છે, રમતગમતમાં પણ ભાગ લે છે, મહિને 1 પુસ્તક વાંચે છે. એનું
રિવ્યૂ પણ લખે છે. એટલે એ બધા સાથે આ પ્રવૃત્તિઓ ચાલ્યા કરે છે. બાકી તો શું કહેવું, એ બહુ લાંબી વાતો છે, પણ આવી સંસ્થાઓ ચાલે છે. નટુભાઈ મેં દાખલ થયા ત્યારે જ મેં કહ્યું અમરીશભાઈને કે આપણે આ સેવાતીત આવું ગ્રીન કેવી રીતે બનાવી શકાય. એકાદ દિવસ તમને લઈ જઈશું, નહીં તો સેવાતીતમાં ફરીથી. પણ ત્યાં પણ અમારી પાસે જગ્યા છે. પણ ત્યાં લગભગ જેના મા ના હોય, જેનો બાપ ના હોય, ગાંડો પણ હોય, જેને ક્યાંકથી મળ્યો હોય, આવા બધા 150થી વધારે લોકો ત્યાં પણ રહે છે. એટલે એમના પણ આગવા પ્રશ્નો છે. તો એને પણ અમે પ્રયત્ન કરીએ છીએ. પણ એવી જમીન છે કે જ્યાં પાણી ખારું હોય ને આ બધી મુશ્કેલીઓમાં પણ પ્રયત્ન કરતા રહીએ છીએ. તો આજની ગીતા જયંતિ દિવસે આપ સૌએ મને યાદ કર્યો. હું તો ગીતાને ફોલો કરું. મારા પત્નીનું નામ ગીતા છે. 1980થી ફોલો કરું છું ગીતાને. અને કર્મયોગ પણ કરતા રહ્યો છું. કર્મ કરે જા ફલ કી ચિંતા મત કર લે ઇન્સાન, જૈસા કર્મ કરેગા વૈસા ફલ દેગા ભગવાન. એ ચાલ્યા જ કરે છે. કર્મ કર્યા જ કરીએ છીએ. હજી પણ નિવૃત્ત થઈને લગભગ 8 વર્ષ થયા, પણ ચાલે છે. કે ભાઈ હમણાં કોઈક જગ્યાએથી ફોન આવ્યો, સાહેબ 2 લેક્ચર આપશો સાંજે 4:30 થી 6 સુધી તૈયાર. એટલે જ્ઞાનની ગંગા વહેળોએ કરીએ. એમાં પત્નીનો એ સાથ મળ્યો, કારણ કે એ પણ ટીચર હતી. આ જિલ્લામાં જ હતી, ખેડા જિલ્લામાં. ત્યારે તો 2 વિભાજન નહોતું થયું. પણ હવે અમારા દીકરાનો જન્મ થવાનો, ત્યારે કોઈ અમારી પાસે રાખવાવાળું હતું નહીં. એટલે એણે સમર્પણ કરી દીધું અને અમારી બધાની સેવા કરી. એણે અમારી તો સેવા હોય જ. દીકરો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયો. પિતાજી મારા માતા લગભગ બહુ નાની ઉંમરે ગુજરી ગયા, તો 18 વર્ષ સુધી એમની સેવા કરી. દવાખાનામાં પણ બીજા કોઈ કે હું દવા આપું તો નહીં, એ ગીતા જ આપે. રમેશ આપે તો એ નહીં, એ ગીતા દવા આપે તો જ લે. એ રીતની એણે પણ ખૂબ અમારું આખું પરિવારને ઊભો કરવામાં એણે પણ ખૂબ મદદ કરી. આનંદ તો થાય કે આવું બધું કામ કરવાથી સન્માન મળે. પણ મને એક વાત યાદ આવે છે. હું 4થાનું ગણિત લખેલું. મને થયું કે એ કંઈ બહુ મોટી સિદ્ધિ ના કહેવાય. પણ કોકે કહ્યું, સાહેબ એ ગણિત કેટલા વિદ્યાર્થીઓ ભણ્યા? તો કે 18 લાખ વિદ્યાર્થીઓ આ તમારું ગણિત ભણ્યા 4થા ધોરણે. અને એના કોઈ યુજીસી કે એના કોઈ માર્ક ના આપે. પિનાકીનભાઈને ખબર છે કે એના કોઈ માર્ક ના હોય જ્યારે આગળનું પ્રમોશન મળે ત્યારે. પણ એ વિદ્યાર્થીઓ ત્યારે ક્યારેક મળતા, ત્યારે કોઈક કે આ કોઠારી સાહેબ આપણે 4થાનું ગણિત લખેલું. તો એ આનંદ છે. એવી રીતે તમે જો નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ એ પણ જુઓ તો એનું પણ એમાં ધોરણ નથી હોતા. પણ એમાં 3જાનું અને 4થાનું ગણિત પાછું મેં ટ્રાન્સલેટ કર્યું, એડિટ કર્યું અને આ કામ કર્યું. એટલે આજે મને બહુમાન મળ્યું. એમાં આ બધા સહભાગીઓ છો. મોહનભાઈ હોય, અમરીશભાઈ હોય, નટુભાઈ પણ હોય. આપ સૌની શુભેચ્છાઓ છે. અને આપ વિદ્યાર્થીઓ ખૂબ આગળ વધજો. અહીંયા જે સંસ્કારો લઈને જાઓ છો ને એ બહુ અગત્યના છે. જે હોસ્ટેલ લાઈફના સંસ્કારો છે, હું તો હોસ્ટેલમાં જ રહ્યો ઘણા વર્ષ સુધી. પણ દુર્ભાગ્ય મારે બહુ નાની ઉંમરે હોસ્ટેલના ગૃહપતિ બનવું પડ્યું, મદદનીશ ગૃહપતિ. 120 છોકરાઓ અમારી સાથે રહેતા હતા, આનંદ કરતા હતા. પછી હોસ્ટેલ એવી હતી કે ત્યાં પાછો લગ્નનો પણ માહોલ હોય, લગ્ન પણ થાય. એટલે ઘણી વાર છોકરાઓ પાછા ત્યાં બેસી જાય લગ્નમાં જમવા. અને 1 ગુલાબજાંબુ આપે ત્યારે કે અમે હોસ્ટેલ વાળા છે, અમને 1 ગુલાબજાંબુ ના આપો, જરા વધારે આપો. એટલે આ બધી દુનિયા મેં જોઈ છે. એટલે તમે આ સંસ્થામાંથી જે ઘડતર, કારણ કે ભણવાનું તો એટલું બધું ચાલ્યા કરે છે, પરીક્ષા પરીક્ષા પરીક્ષા. હવે તો પાછું MCQ આવ્યું, ટીક માર્ક કરો ને આગળ વધો. પણ એક ગુજરાતી કહેવત છે, સાપ ગયા ને લીસોટા રહ્યા. મગજમાં એનું એક સંક્રમણ તમારી પાસે રહેવું જોઈએ. અને એ મારી છેલ્લી વાત છે. ને બધે જ આખા ભારતમાં હું આ કહું છું. કલકત્તાના માલદા જિલ્લામાં ગયો ત્યારે પણ મેં વાત કરી કે ભાઈ થોડુંક શીખજો, વીજળી બચાવવાનું શીખજો. ક્યાંય કોઈ પણ જગ્યાએ લાગે કે ભાઈ આ ઘરમાં કોઈ બેઠું નથી, લાઇટ બંધ કરી દેજો. કોઈ જગ્યાએ લાગે કે નળ ટપક્યા કરે છે તો બંધ થાય તો કરો, નહીં તો આગળ સૂચના આપો કે ભાઈ આ નળને કંઈક બદલાવો. વીજળી બચાવો, પાણી બચાવો, સમયસર પહોંચવાનું, જરા ટાઈમબદ્ધ રાખવાનું રાખો. બાકી ભણવાનું તો ચાલ્યા જ કરશે, પણ થોડી શક્તિઓ વિકસાવજો, તર્ક શક્તિ વિકસાવજો. એકલું ભણવાથી એકદમ તર્ક શક્તિ આવી જાય એવું નહીં, પણ તર્ક શક્તિ વિકસાવવાની વાત છે. અને ઘણીવાર આ આખું શું છે, કોઠાસૂઝ છે, એ બધામાં નથી આવતી. એના 1-2 ઉદાહરણો હંમેશા આપું છું. કે એકવાર એવું થયું કે
એક ભાઈની સ્લીપર નદીમાં પડી ગઈ કે તળાવમાં પડી ગઈ. હવે લાકડી મળી એટલે લાકડીથી પ્રયત્ન કર્યો, બાપ દીકરા બંને પ્રયત્ન કરે છે, લાકડીથી સ્લીપરને લાવવા માટેના પ્રયત્ન કરે છે. હવે એવામાં લાકડી જ પડી ગઈ એટલે દીકરો ઉતરીને લાકડી લઈ આવ્યો, તો એનાથી સ્લીપર ના લવાય? એટલે શિક્ષણ આવું ના થાય. આપણે તર્ક શક્તિ આપણી દોડાવવી પડે તો જ આગળ વધીશું. એટલે ભણતા ભણતા આપ સૌ તર્ક શક્તિ વિકસાવો, આગળ વધો. દુનિયામાં ખૂબ તક છે અને પૈસા તો એટલા બધા મળે છે. આપણે કહીએ છીએ કે પૈસા નથી મળતા, પણ સૌને પૈસા મળે. વિધવાને પણ પેન્શન મળે, જેને એક દીકરી હોય એને પણ પેન્શન મળે, વિદ્યાર્થીઓને પણ પેન્શન મળે. હમણાં તો 60,000 રૂપિયા વિદ્યાર્થીઓને મળે છે. એવી પણ કોઈ સ્કીમ આવી છે કે તમે સ્કૂલ શરૂ કરો, એક વિદ્યાર્થીને 60,000 તમને મળે. તમારી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જોઈએ. પીએચડી વાળાને પણ શોધ નિબંધ લખવા માટે લગભગ 4 વર્ષમાં 4 લાખ રૂપિયા મળે. યુજીસીના પણ પૈસા મળે. પણ આ બધી સ્કીમ આપણને ખબર નથી હોતી, મને પણ ખબર ના હોય. પણ આ સ્કીમ આપણે લોકો સુધી પહોંચે એવું કરવાનું છે અને તમારે બધાએ ભણવાનું છે. અને ભણ્યા પછી એટલું યાદ રાખજો, આ માતૃ સંસ્થાને ના ભૂલશો. આ માતૃ સંસ્થાને આપ સૌ યાદ કરજો કે એનું ખૂબ મોટું પ્રદાન છે. ફરીથી આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. અને અહીંયાના જે સંચાલકો અને આયોજકોએ મારું સન્માન કર્યું એમનો હું અંતઃકરણપૂર્વક આભાર. ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે. બાળક જાગે છે, આ પાકું છે. મને અત્યાર લગી એમ હતું બધા ઊંઘતા હતા, પણ અત્યારે શું જાગે એમ. આવો સરસ કાર્યક્રમ હોય અને બાળકો તમે રમતમાં ધ્યાન આપો, તમે ખરેખર કાર્યક્રમમાં ધ્યાન આપો. તમારે અમારી જેમ એક દી મંચ ઉપર આવીને તમારે આવું બધું કરવું પડશે. આવું બનવા માટેના પ્રયોગ કરો, રમવા માટેના નહીં. રમવાનો આનથી આપણે છૂટીએ ને એટલે રમી લેવાનું. અહીંયા હવે સમયના અભાવ પ્રમાણે હું બધાના નામ નથી લેતો. મંચ ઉપર આટલા બધા સેવાધારી ભેગધારી લોકો છે અને એની સામે હું 0 પોઈન્ટ છું. બધા એજ્યુકેશન વાળા છે ને હું એક પણ ચોપડી ભણેલ નથી, એટલે મને બોલતા નથી આવડતું, એટલે માફ કરજો બધા. પહેલા માફી માગી લઈ. અત્યાર લગી બધા ભણેલા આવ્યા, હવે છેલ્લે અપણનો વારો આવ્યો. નટુભાઈને શેનો એવોર્ડ આપ્યો બાળકો? હે? આમાં કેટલાને ખબર રહી? બધા 0-0 બેઠા. મારી જેમ જ છો ને? હે? મારી લાઈનમાં ગોઠવાઈ જવાનું તમારે બધાને. અને ભણવાની નો મજા આવે તો મારા આશ્રમમાં આવી આવું. હે? નો મજા આવે એની માટે અમારો આશ્રમ છે. તમારી માટે નટુભાઈ એટલા બધા પ્રયોગ કરે છે. નટુભાઈને શેનો એવોર્ડ આપ્યો એ તમને ખબર નથી. તમારા મા બાપને જઈને તમે શું કહેશો? હે? તમારા વાલીઓને જઈને તમે શું કહેશો? આ કાર્યક્રમ છો તો અમે ભેળા થયા, બધા આવ્યા હતા ને અમે જમ્યા, મજા કરી. અમારે ભણવાની આજ રજા હતી એટલે અમને ખૂબ આનંદ આવ્યો. એવી વાત થઈ ના? હે? નટુભાઈને જે એવોર્ડ મળ્યો છે ને એ આપણા બધાની માટેની એક સમજવા માટેની વાત છે કે તમે એકવાર અનુભવ કરો, કરી તો જુઓ, કોઈ કરી તો જુઓ. મારું રામ કરે એમ એકવાર જીવનમાં કરી તો જુઓ. હે? કાપડ की મિલ બનાવી, કોઈ સુગર की મિલ બનાવી, એકવાર લોહીની મિલ બનાવી તો જુઓ. એકવાર મારું રામ કરે તેમ કરી તો જુઓ. હે? નથી મફતમાં મળતા, નથી આના મૂળ ચૂકવવા પડતા. સાધુને સંતપણા મનવા નથી મફતમાં મળતા. ભરી સભામાં જો કોઈ વેચાતા, તેલ કડામાં બળતા, એના દિલડા નહોતા ડૂબાતા. ઘરની નારીને જે દાનમાં દેતા ને એના પગલા પાછા નહોતા પડતા. આ સાધુને સંતપણા મનવા નથી આ મફતમાં મળતા. આ નટુભાઈને એવોર્ડ એમ નામ નથી મળ્યો. હે? નટુભાઈને એવોર્ડ મળ્યો છે એમ નામ નથી મળ્યો. ખાલી કાચું બટેટું હોય ને એકવાર એને ખાઈ જોજો. કાચા બટેટાને એને એકવાર બટેટું મોઢામાં નાખીને ચાવી જોજો. અને એનું એ બટેટું બફાય ને ત્યાર પછી બધા એને ખાઈ જોજો. એનું જ બટેટાને પાણીમાં બાફીને પછી એને ખાઈ જોજો. એની માટે બફાવવું પડે. આ એવોર્ડ લેવા માટે નટુભાઈને કેટલું પીલાવવું પડ્યું છે, કેટલી મહેનત કરવી પડવી છે, કેટલા એના પરિવારની સાથે પૂરો સંબંધોની સાથે બધા લાગણી હોય ને પ્રસંગોમાં નહીં ગયા હોય ત્યારે બાળકો માટે કેટલી મહેનત કરી છે તે એને એવોર્ડ મળ્યો છે. આપણે રમતમાં બેઠા છીએ, એવોર્ડ ક્યાંથી લાવશું? આપણે બધાને લાવવું ક્યારે લાવશું? આ વાતોમાં બેઠા એમ આવે? હે?
જીવનમાં એકવાર કાંઈક કરો. તમારા વિદ્યાર્થીની માલપા આપણે સંતોની વાતો થઈ આગળ્યા. તમારા વિદ્યાર્થીમાં ધાર્મિકના ગુરુકાલ સર્ગવાસ્યો હઠ યોગી વડોદરાની માલપા એવા કોઈ સંતના દર્શન કરો. એવા સંતના કાંઈક ઉપદેશની માલપા લ્યો, જ્ઞાન લ્યો. ભણવાની માલપા ઘણી બધી વસ્તુ ઘટે છે. આપણે નકરું લખવાથી નથી થઈ જતું. સતાધારની માલપા જે ગીગડા પીર થઈ ગયા, એના ગુરુ સલાળાની જગ્યામાં દાન બાપુ ને બિહાવળ બાપુ, આ સત્ય ઘટના ઘટેલી છે. તમારે જેને ન ખ્યાલ હોય એ જોઈ લેજો. એ સાણ વાસીદાના કામ કરતા હતા અને સાણ વાસીદાના કામ સવારની માલપા કરે છે. વાંકા વળીને જ્યારે એ પૂદળો લેશે ગાયનો, એ વખતે માથાની માલપાથી એક જીવડો હેઠો પડી જાય છે અને એ વખતે એ ગીગડા આપા એ પોદળામાં ઓલો જીવડો પડેલો છે પાછો માથામાં મૂકે. આપણે કોઈ મૂકી શકશું? કોઈ મૂકી શકશું? આપણે જીવડા પડ્યા હોય તો એ દાન બાપુ ને વિહાવળ બાપુ એને એવું કીધેલું કે જા ગીગેવ હવે તારી ધર્મની ધજા ફરકાયો. બાપ તું ગુરુ કરતા સેલો હવાયો થાશે, એકવાર તારી ધર્મની ધજા ફરકાય. તે ગીગા અપાએ કીધું મને જાકારો ન દો. આ સાણવાસીદામાં મારો રામ છે, મારો ભગવાન છે, મારો પરમાત્મા છે, મને આની માલપાથી જાકારો ન દો. અને એ વખતે એને પ્રેમથી જ્યારે સતાધાર મોકલ્યા, એને ધર્મની ધજા ફરકાવી. આવા સંતોના દર્શન કરો. અને આવી બધી વેદનાઓ જ્યારે કરવું પડે, આપણે જે વાત છે ગીગા આપવાની, એનો અર્થ એવો છે કે નટુભાઈને જે એવોર્ડ મળ્યો છે ને, એનું કારણ આવું બધું છે કે એની આ બધી વેદનામાં એ પીલાણેલા છે. મને ભણવા માટેનો અવસર નથી મળ્યો. તમને તમારા મા બાપ વાલીઓ ભણાવે છે, ભણવામાં બરાબર ધ્યાન આપજો અને જ્યારે સારામાં સારા ડોક્ટરો બનજો, આઈપીએસઓ બનજો. અહીંયા મારી વાણીને વિરામ આપો. બોલો દ્વારકાધીશ કી પરબના પીરની જય. દ્વારકાધીશ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભાઈ આજે તો ગીતા જયંતી એટલે આપણે બધાએ બોલીશું હેપી બર્થડે ટુ ગીતા. હેપી બર્થડે ટુ, હેપી બર્થડે ટુ, હેપી બર્થડે ટુ. આપણે ગીતાબેન છે એ પણ આવી જ ગયું એમાં. ગીતા નો જન્મ કેવી સરસ રીતે થયો, કેટલું નસીબદાર. ગીતા એ ભગવાનની વાણી છે. કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું, પણ અર્જુનને એકલાને નથી કહ્યું. યુગો સુધી માણસ જાત રહેશે ત્યાં સુધી બધાને લાગુ પડે છે. આપણને કહ્યું છે, આ બેબીને કહ્યું છે, પેલા ભાઈને કહ્યું છે, પેલી સ્વેટર વાળી દીકરીને પણ કહ્યું છે અને પેલા ચેક્સ પહેરેલા સરસ છોકરાને પણ કહ્યું છે. બધાને ગીતા લાગુ પડે છે, પણ વાંચવી પડે. ગીતા મેં હૃદયમ પાર્થ, ગીતા એ મારું હૃદય છે એમ ભગવાને કહ્યું. અને ગીતા વાંચવી પડે, ગીતા શીખવી પડે, ગીતા જીવનમાં ઉતારવી પડે. એ બધું આપણે કરવાનું છે અને કરી રહ્યા છીએ. એટલું ખાસ યાદ રાખજો. અહીંયા બધા મહાનુભાવોના જે દર્શન થયા ને, એ કર્મયોગીઓના દર્શન થયા છે. અને ગીતામાં કર્મયોગ શું છે એ તમે ગીતા વાંચશો એટલે થોડું થોડું જ્ઞાન આવશે. અને જ્યાં ખબર ના પડે ત્યાં તમારા માતા પિતાને પૂછજો, તમારા શિક્ષક જે હોય એ વંદનીય છે એમને પૂછજો, એ પણ તમને માર્ગદર્શન આપશે. આ નટુભાઈએ 4 જ વર્ષમાં આ વિસ્તારની જે કાયાપલટ કરી છે એનું ખરું શ્રેય લાલુ દાદાને અને વિદ્યાબાને જાય છે. બહુ જ સુંદર એવું આ કાર્ય છે અને એને કારણે તમારા પ્રારબ્ધને કારણે આ બધું થાય છે. અને અમેરિકાથી ને લંડનથી આવીને દાતાઓ દાનની સરવાણી આપે છે. અને ગીતાની સરવાણી અસ્ખલિત વાણી તો કૃષ્ણ ભગવાને આપેલી છે. કેટલું મોટું કામ કર્યું છે. એટલે આપણે એ બધું જીવનમાં ઉતારીશું, થોડું થોડું ઉતારીશું. પણ આપણને બધાને હવે લાગી છે ભૂખ. ભૂખ લાગી છે ને એટલે બહુ લાંબુ થાય નહીં. પણ હવે પછીનો જ્યારે કાર્યક્રમ થાય ત્યારે બધા ટટ્ટાર બેસજો અને જ્યારે રાષ્ટ્રગીત ગવાય ત્યારે પણ એકદમ સાવધાનની સ્થિતિમાં આવી જજો.
એ વખતે હલનચલન ન થાય, કારણ કે ભારત દેશમાં ગીતાનું સર્જન થયું છે, કુરુક્ષેત્ર નામની જગ્યાએ. ભગવાનનો જન્મ પણ ભારત દેશમાં થયો છે. એવી ભારત માતાને ચોક્કસ યાદ કરવાની છે. એટલે જ્યારે રાષ્ટ્રગીત ગવાય ત્યારે ભૂખ લાગી હોય તો 2 મિનિટ થોભી જજો, બરાબર? હું બોલાવું કે ભારત માતા કી જય, તો બોલશો ભારત માતા કી. વાહ ભાઈ વાહ, તો બહુ જોરદાર બોલો છે. આ બધા મોટાઓને તમે હરાવી દીધા. આ મોટાઓ થોડું ઢીલા પડે છે, સિનિયર માણસો. મને લાગે છે અત્યારે તો એ પણ રંગતમાં આવી જશે. ચલો ફરી વાર બોલાવીએ, ભારત માતા કી. વાહ વાહ વાહ, આ તો આખું કેમ્પસ ભારત માતાના નાદથી ભરાઈ ગયું, આનંદ આનંદ છવાઈ ગયો. ફરી વાર નટુભાઈ બોલાવશે સારા કાર્યક્રમમાં, તો ફરી પાછા આપણે મળીશું. અહીંયા ગૌ માતા છે, ગાયોના પણ દર્શન કરવાથી પવિત્ર થવાશે, આનંદ આવશે. માટે એને પણ ન ભૂલાય. ગૌ, ગંગા, ગાયત્રી અને ગીતા, આ 4 તો ખાસ યાદ રાખજો. અને ગણપતિ દાદાનો મહોત્સવ આવે ત્યારે ગણપતિ દાદા, પછી બીજા ગૌ ઉમેરવા હોય તો ગાંધી બાપુ. અને ગાંધી બાપુનું નામ આવે એટલે આપણે સરદારનું અહીંયા પ્રતિમા મૂકી છે 2 વર્ષ પહેલા. તો સરદારને પણ રોજ જઈએ ત્યારે પ્રણામ કરવાના. જેમ ભગવાનને પ્રણામ કરીએ છીએ એમ સરદારનું જે પ્રતિમા છે અહીંયા, એને આપણે પ્રણામ કરવાના. કરશો? ચોક્કસ. ધન્યવાદ. આભાર દર્શનનો ભાર નટુભાઈ આપ્યો છે. મને એમ કે આ ભાર હું કેવી રીતે વહન કરી શકીશ, પરંતુ સંસ્થા સાથે એવો અતૂટ નાતો છે. અને બીજું કે અગાઉના જે વક્તા 2 કોઠારી સાહેબ અને એના પહેલાંના એક વક્તા, એમણે બારોટ જ્ઞાતિનો ગૌરવપૂર્ણ ઉલ્લેખ કર્યો, અમારા મોહન કાકા. એમ હું પણ બ્રહ્મભટ્ટ છું, ભગવતી કાકાને પણ બ્રહ્મભટ્ટ હતા, અમારા વિશ્વમિત્ર એ પણ બ્રહ્મભટ્ટ છે. અને આજના કાર્યક્રમમાં આપણે જે ગીતાનું મહિમાગાન કરીએ છીએ એમાં જે શરૂઆત થાય છે, ધૃતરાષ્ટ્ર જેને પૂછે છે કે સંજય, તો એ પણ બારોટ હતા. એટલે અમે એવા કુળના છીએ અને આવા સેવા કાર્ય તબક્કાસે જોડાયા છીએ, એ અમારું ગૌરવ છે. ભગવાન અમને એવી. પણ તો એક બહુ મહત્વની વાત કે અમારા ઋષિતુલ્ય પ્રસાદરાય દાદા અહીંયા બેઠા હોય અને એ સંસ્થાના સંસ્થાપક બધું જ, અને એનો આખો ભાર વહન કરવાની જવાબદારી જેના માથે નટુભાઈ, અને એમનું સેવા ઋષિ જે પરમાર્થ સંસ્થા છે જોડની, એમના દ્વારા સન્માન થાય ત્યારે આપણને એમ લાગે કે આ યથોચિત પ્રસંગ છે, યથોચિત સન્માન છે. આભાર વિધિ કરવા ઊભો થયો છું. થોડોક સમય લઈશ. મને ખબર છે કે ભગવાન કૃષ્ણ જઠરાગ્નિ સ્વરૂપે પણ આપણા બધામાં બિરાજમાન છે અને સમય થઈ ગયો છે, પણ થોડોક મને સહન કરી લેજો. કોઠારી સાહેબે બહુ સરસ વાત કરી. એટલે પરમાર્થ સંસ્થા જોડની છે, એમનો તો આપણે હૃદયપૂર્વક આભાર માનીએ. અને નટુભાઈને સન્માનને લાયક વ્યક્તિ આ રીતે શોધી અને અહીંયા સુધી આગળ આવીને સન્માન કર્યું છે, એમનો હૃદયપૂર્વકનો આભાર માને. મારું એમ કહેવું છે કે મોક્ષદા એકાદશી અને ગીતાનો પ્રાદુર્ભાવ, આ બંને દિવસનું સામ્ય, આખરે ગીતાના શરણે જાય ત્યાં પણ મુક્તિ છે. અને ભગવાન વિષ્ણુએ જ્યારે 11 બધા, એમાં પણ મુક્તિનો મહિમા છે. એટલે અહીંયા જ્યારે બેઠેલા સન્માનીય વ્યક્તિઓને બહુમાન થયું ને જોયું ને, ત્યારે મને એમ થયું કે આ વ્યક્તિઓ નથી, આ હાલતી ચાલતી બોલતી સંસ્થાઓ છે. અને એનો સેવા યજ્ઞ આજે અહીંયા કર્યો છે. તૈયબ કાકાનું નામ દેવાયું, આનંદ કાકાનું નામ દેવાયું. આ બધા પાયામાં જેમણે આર્થિક યોગદાન, વિચારોનું યોગદાન, અને એ વિચારને વટવૃક્ષ બનાવવામાં પ્રસાદરાય કાકા વર્ષોથી. એટલે જ્યારે હું નટુભાઈને જોઉં ને પ્રસાદરાય દાદાને જોઉં ત્યારે મને એક ચોક્કસ યાદ આવે. આજે જ્યારે એમનું સન્માન થાય છે ત્યારે નટુભાઈ માટે મને 2 શબ્દ કહેવાની છૂટ આપજો. અટલજીની સરસ કવિતા છે, ન હાર में न जीत में किंचित नहीं भयभीत में जीवन पथ पर जो मिला
યહ ભી સહી વહ ભી સહી. આ જે સંતુલિત ભાવ છે, કદાચ દેટલીમાં જે કામ કરતા હતા નટુભાઈ, એને નજરે નિહાળ પરસેદરાય કાકાના આશીર્વાદ, અને એ આશીર્વાદના ભાવ સાથે આજે પણ તૈયબપુરામાં સેવાશ્રમ તૈયબપુરાનું કામ આગળ ધકી રહેલું હોય ત્યારે એમાં ભગવત ભાવ સિવાય આ કામ ન બની શકે, અને એટલે માટે આપણે અહીં બધા ભેગા થયા છીએ. પહેલું જ વાક્ય જ્યારે બોલે છે ને ગીતાનું શરૂઆત થાય છે ત્યારે ધૃતરાષ્ટ્ર કુરુક્ષેત્રમાં મામકા અને પાંડવા શું કરે છે ત્યાં જ ભેદભાવ શરૂ થાય છે. મારા અને પાંડવ પુત્ર સમષ્ટિના કલ્યાણની વાત જ્યારે આવે, ગીતા એ સમષ્ટિના કલ્યાણનો ગ્રંથ છે, પણ જે એની શરૂઆતનો પહેલો શબ્દ છે ત્યાં ભેદભાવ, માનવ સ્વભાવનું જે વર્ણન છે એને ગુણવંત શાહે મહાભારત કહ્યું, અને માનવતાનું જે કાવ્ય કહ્યું એને રામાયણ કહ્યું. અહીંયા પગથિયા પર જતા જ આપણે એક બેનર છે કે જીવનને માં શું કરવું એ રામાયણ શીખવે છે, જીવનમાં શું ન કરવું એ મહાભારત શીખવે છે, અને જીવન કેવી રીતે જીવવું, હાઉ ટુ લીવ લાઈફ, એ શ્રીમદ ભગવદ્ ગીતા શીખવે છે. મને કોઠારી સાહેબે કહ્યું હમણાં બહુ સરસ, હમણાં બાળકોને જે સંબોધીને વાત કરી કે નદી કિનારા પર પેલી સ્લીપર પડી જાય છે અને પેલો લાકડીથી લેવા પેલો જાય છે બાળક, તો લાકડી પણ પડે છે ને લાકડી લઈને પાછો આવે છે. તો આ ક્ષણિક જરા હટકે વિચારવાની વાત છે, એક સેકન્ડમાં શું કરવું ને ન કરવું. એટલે મને મારો પણ ભૂતકાળ ને વિદ્યાર્થી કાળ યાદ આવ્યો. કોઠારી સાહેબ, હું એક જમાનામાં ટ્રેનમાં અપડાઉન કરતો હતો, એ વખતે સીટ પર બેસવા કરતા લટકીને ટ્રેનમાં જવું, આ યુવાનીની બધી મસ્તી, અને મારું ચંપલ ટ્રેનમાંથી ઉપરથી ગળીએ જ આમ નીચે પડ્યું. આમ ધીમી ગતિ હતી એટલે બધા લઈ આવો ઉતરી જવાશે, લઈ આવો ઉતરી જવાશે, પણ મને એમ થયું કે કદાચ ઉતર્યો પણ ફરી ન ચડાવ્યું તો, એટલે મેં ચંપલને ત્યાં રહેવા દીધું. પણ બીજી ક્ષણે વિચાર આવ્યો, આ ચંપલ એક અહીં અને એક અહીંયા, બે શું કામ છે? એ જ જગ્યાએ આ બીજું ચંપલ ત્યાં પહોંચે તો કોકને પણ મળશે, એ પહેરી શકશે, કારણ કે છૂટા પડી ગયેલા ચંપલનો કોઈ કિંમત નહીં રહે, એટલે બીજી પણ ત્યાં જ સમર્પિત કરી દીધું. આ જરા વિચારવાની વાત કહી છે. ભણતર કરતા પણ વિશેષ પાણીનો અડધો ગ્લાસ ખાલી અને એમાં હવા અને પાણી હોઈ શકે, બરાબર છે ને? અડધો ખાલી પણ બોલી શકાય, અડધો ગ્લાસ ભરેલો પણ બોલી શકાય, પણ એમાં 50% હવા પણ છે. આ વાતને આપણે વિચારવાની. એટલે ઘણો બધો સમય થઈ ગયો છે ત્યારે હું અહીંયા મંચસ્થ મહાનુભાવોમાં જે છે તૈયબ કાકાના આ પાવન ધામ પર નટુભાઈ એ જે રીતના આપણને અહીંયા સેવા સેતુ રૂપે જોડ્યા છે, એમનું તો આપણે ગમે તેટલું કરીએ ને તે શબ્દોમાં એ ઓછું છે, કારણ કે અહીં જોડવાને લાવવા આમંત્રણની રાહ જોતા આવીએ છીએ અમે આ જગ્યા પર. એ નટુભાઈનું કાર્ય છે. એમનો પહેલામાં પહેલો ભલે આપણે ક્રમ અહીંયા યજમાન નટુભાઈ છે, પણ આજની તારીખે હું પરસદરાય દાદાના આશીર્વાદ સાથે નટુભાઈનો પહેલો હૃદયપૂર્વકનો આભાર માનીશ આપણા સૌ વતી. આપણી વચ્ચે સ્વામીની બ્રહ્મપ્રિયા નંદા સરસ્વતીજી વિદાય લીધા છે. એમણે પણ આપણને ખૂબ જ ગીતાના માર્મજ્ઞ ભાવ સાથે આશીર્વચન આપ્યા. એમનો હું હૃદયપૂર્વકનો આભાર માનું છું. આપણા કોઠારી સાહેબ, રમેશચંદ્ર કોઠારી સાહેબ, પૂર્વ વાઇસ ચાન્સેલર, અને એ કુલપતિ તરીકે જ્યારે એમના હાથે ઘણેક વિદ્યાર્થીઓ ભણ્યા હશે, આજે ત્યાં જે તે ક્ષેત્રમાં એમના આશીર્વાદ સાથે આગળ ધપ્યા હશે, અને આપણી વચ્ચે આવો અમૂલ્ય સમય ફાળવીને આપણને મળ્યા છે, ત્યારે હું એમનો હૃદયપૂર્વકનો આભાર માનું છું. મોહન કાકા તો સભાના અધ્યક્ષસ્થાને છે, એટલે એ તો જ્યારે પાછા સંસ્થા મિત્ર પણ છે, એટલે મોહન કાકા માટે તો અમારે હૃદયના ભાવથી એમ કહેવું પડે કે તમારું સન્માન કરીએ છીએ અને તમે પણ બધાનું સન્માન કરી રહ્યા છો. આ એ પ્રકારનો ભાવ છે. દિનેશભાઈ એમ પંડિત જે સંસ્થા છે એના વિશે, દિનેશભાઈ વિશે એક આર્ટિકલ પણ મને લખવાનો મળ્યો હતો મારા વીકલીમાં, ક્વોલિટી સક્સેસમાં, અને જ્યારે એ વિશે જાણ્યું હતું ત્યારે મને એમ થયું કે આ જગત એમને એમ નથી ચાલતું. કોઈને કોઈ ભગવાન એમ કહે છે કે તું માત્ર મારા આશરે આવી જા, તો રસ્તે રઝળતા દિવ્યાંગ હોય, જેને બુદ્ધિ પણ ન હોય, આપણા ભાવમાં
કદાચ બુદ્ધિ તો ઈશ્વરે એમને અનેક ગણી આપી હોય, પણ આપણે જે લૌકિક જગતમાં માની એવા લોકોનું પણ કોઈ હોય અને એ દરિદ્ર નારાયણ સ્વરૂપે એમની સેવા થતી હોય એવી સંસ્થામાં દિનેશભાઈ પણ કામ કરી રહ્યા છે. દિનેશભાઈ લાઠિયા, અમારા દિનેશભાઈ પંડિત, પછી રાજેન્દ્રભાઈ પટેલ સંસ્થા મિત્ર છે. જગદીશભાઈ રૂવાળા આપણને મળ્યા છે દાતાશ્રી આ વખતે, એમનો પણ અમે હૃદયપૂર્વકનો આભાર માનીએ છીએ. અરુણભાઈ સાહેબ દૂરથી પણ આપણને એમના આશીર્વાદ અહીંયા મોકલતા હોય છે. પરમાર્થ ચેરિટેબલ ટ્રસ્ટના એટલે જોર જે સંસ્થાએ આજે આટલું ઉત્તમ કાર્ય કર્યું છે, એમના ઠાકોરભાઈ પણ આપણી પાસે ઉપસ્થિત છે, એમનો પણ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. મંચ ઉપર જે બેન બા બેઠા છે, સૌએ પોતાનો સમય અહીં આગળ આપ્યો છે અને જગતમાં સૌથી મોટી વસ્તુ કોઈ આપવા જેવી હોય તો એ સમય આપવો, એ અને આપ સૌએ આપ્યો છે. અહીંયા અમને મહાનુભાવોને સાંભળ્યા, એમની પાસેથી પ્રેરણાઓ મેળવી અને એ માટેનો ઉત્તમ સમય બાળકોએ, વડીલોએ, અહીં બેઠેલા એક વ્યક્તિનો અમે હૃદયપૂર્વકનો તૈયબપુરાના આ સેવા આશ્રમ તરફથી આભારની લાગણી વ્યક્ત કરું છું. જય હિન્દ, જય ભારત.